देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। त्रीजो श्लोक। वेणुर्मधुरो रेणुर्मधुर पाणिर्मधुर पादो मधुरो नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुर पाणी मधुर पादो मधुरो एनो अर्थ थाय छे भगवाननी वेणु मधुर छे। वेणुर मधुर भगवाननी वेणु मधुर छे। भगवाननी वेणु मधुर छे। पाणी मधुर छे। पाणी एटले हाथ बराबर ने। भगवानना हाथ मधुर छे। पादो एटले पग। भगवानना पग मधुर छे। भगवाननु नृत्य मधुर छे અને ભગવાનની સાથેનો સખ્ય સંબંધ મધુર છે। મધુરાધિપતિનું સર્વ મધુર છે એમ વલ્લભાચાર્ય સ્તોત્રની અંદર લખે છે। આજે આપણે શ્રીમદ ભાગવત ચાલુ કર્યો એના 45મો દિવસ છે। 45 દિવસ પહેલાં આપણે ચાલુ કર્યું હતું। આજે આપણી બધી યાત્રા અહીં સુધી પહોંચી છે। ગઈકાલે આપણે સ્કંદ 3 અધ્યાય 7 બરાબર એનો આપણે વિચાર એમાં ખાલી પ્રશ્નો હતા વિદુરજીના। મૈત્રેય ઋષિને એણે પ્રશ્ન કર્યા હતા એ બધા પ્રશ્ન આખા એ અધ્યાયની અંદર હતા। કયા પ્રશ્ન હતા? તો ભગવાન સ્વતંત્ર છે અને જીવ તેમાંનો જ અંશ હોવા છતાં પરતંત્ર કેમ છે? આ પ્રશ્ન વિદુરજીએ ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર અહીંયા ધર્મશાળા બાંધવી વગેરે સાર્વજનિક સ્થાનોનું નિર્માણ કાર્ય કેવું છે અને એના કર્મનું ફળ કેવી રીતનું મળે છે? આ બધા જે કર્મ કરતા હોય, કોઈ હોસ્પિટલ બાંધે, કોઈ ધર્મશાળા બાંધે, બરાબર ને, કોઈ આવી રીતના બાગ બગીચા બનાવે, તો એ લોકો જે આવી રીતનું કર્મ કરે છે તો એ ઇષ્ટપૂર્તક કર્મ કહેવાય। તો એના ફળ કેવી રીતના પ્રાપ્ત થાય છે? આ વિદુરજી અત્યારે આ પ્રશ્ન એને પૂછે છે। હે બ્રહ્માંડ, મોહ માયાને કારણે મારી દ્રષ્ટિ નાશ પામી છે, તેથી મારા પ્રશ્નનો ઉત્તર તમે આપો। બરાબર કે આ મારા અનેક પ્રકારના મારા પ્રશ્નો છે એનો તમે મને ઉત્તર આપો। આમ કરી અને ગઈકાલે આપણે ત્રીજા સ્કંદના આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યા। અધ્યાય 8મો બ્રહ્માજીની ઉત્પત્તિ। મૈત્રેય ઉવાચ સત્સેવનીયો બદપૂર્વંશો યલોકપાલો ભગવત પ્રધાન બભૂવિતેહાજિત કીર્તિમાલા પદે પદમ નોતનયસ્તભીક્ષણ સોહમ નૃણામ ચૂલ સુખાય દુઃખ મહદ્ગતાનામ વિપિરાય તસ્ય પ્રવર્તતે ભાગવતમ પુરાણ યદાહ સાક્ષાત ગવનોતિપત્ય। મૈત્રેયજી જવાબો આપે છે। આ અધ્યાયની અંદર વિદુરજીએ આગલા અધ્યાયમાં જે પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબો અત્યારે મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને આપે છે। મૈત્રેયજી ઋષિએ કહ્યું કે હે વિદુરજી, તમે ભગવત ભક્તોમાં મુખ્ય એવા લોકપાલ યમરાજ છો।
તમારા પુરુવંશમાં જન્મ લેવાના કારણે તે વંશ સાધુ પુરુષો માટે પણ સેવન યોગ્ય બન્યો છે. તમે ધન્ય છો. તમે નિરંતર ડગલે ને પગલે શ્રીહરિની કીર્તિમય માળાને નિત્ય નૂતન બનાવી રહ્યા છો. હવે હું તુચ્છ વિષય સુખની કામનાથી મહાદુઃખ વિહોરી લેનાર મનુષ્યના દુઃખના નિવારણ માટે શ્રીમદ ભાગવત પુરાણ કહેવાનો પ્રારંભ કરું છું. એમ મૈત્રેય ઋષિ અત્યારે અહીંયા વિદુરજીને ગંગા મૈયાના પવિત્ર કિનારા ઉપર અત્યારે આ વાત કહે છે કે હવે તમારા જે કાંઈ પ્રશ્ન છે એ પ્રશ્ન હું ભાગવતના માધ્યમથી તમારા જે કાંઈ આવી રીતના છે એને આપવા માગું છું. તો તમે શાંતિથી સાંભળો. નિવારણ માટે શ્રીમદ ભાગવતને સનકાદિક ઋષિઓને સંભળાવ્યો હતો. સનકાદિક ઋષિઓને સંભળાવો આવી રીતનો સંભળાવ્યો એ તમે મારી પાસેથી સાંભળો. અખંડ જ્ઞાન સંપન્ન આદિદેવ ભગવાન શ્રી શંકર્ષણ એટલે અનંત પોતાના લોકમાં બિરાજમાન હતા. એટલે અહીંયા મૈત્રેય ઋષિ ભગવાનના ગુણોનું અથવા ભગવાનના કેવી રીતનું નિજધામ છે એનું વર્ણન કરતા મૈત્રી અત્યારે વિદુરજીને કહે છે કે હે વિદુરજી, અખંડ જ્ઞાન સંપન્ન આદિદેવ અનંત પોતાના લોકમાં બિરાજમાન હતા. ભગવાનની વાત કરે કે ભગવાન બિરાજમાન હતા. સનતકુમાર વગેરે ઋષિઓએ પરમ પુરુષોત્તમ બ્રહ્મનું તત્વ જાણવા માટે તેમને પ્રશ્ન કર્યો. એમણે જે પ્રશ્ન કર્યો છે સનતકુમારે, એ પ્રશ્નના જવાબ રૂપે હું તમને આ આખી ભાગવત પુરાણ તમને સમજાવું છું. તે સમયે શેષજી પોતાના આશ્રય સ્વરૂપ તે પરમાત્માની માનસી પૂજા કરી રહ્યા હતા કે જેમનું વેદો વાસુદેવના નામે નિરૂપણ કરે છે. તેમના કમળકોશ જેવા નેત્રો મીંચાયેલા હતા. પ્રશ્ન કરવાથી તેમણે સનતકુમાર વગેરે જ્ઞાનીઓના આનંદ માટે અર્ધખુલ્લા નેત્રોથી જોયું. સનતકુમારે જ્યારે ભગવાન આવી રીતના ચિર નિંદ્રામાં પડ્યા હતા, અર્ધ નિંદ્રામાં હતા, એ વખતે સનતકુમારો બે હાથ જોડી અને કંઈક પ્રશ્ન ભગવાનને પૂછી રહ્યા છે. તેથી મૈત્રીજી કહે છે કે આવી રીતના સનતકુમારો જે વખતે ભગવાનને પ્રશ્ન પૂછે છે, ભગવાન અડધી આંખ ખોલી અને જે કાંઈ સનતકુમારોને જે કાંઈ જવાબ આપ્યા એ જવાબ હું તમને સંભળાવું છું. શેષ ભગવાનના જે ચરણ કમળોની નાગકન્યાઓ પ્રેમસભર થઈને અનેક ઉપહારો સાથે તેમને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે પૂજા કરે છે. શેષ ભગવાનની એ પાદપીઠને દેવનંદી ગંગાના જળથી ભીંજાયેલા જટા સમૂહવાળા સનતકુમારોએ ભગવાનને વંદન કર્યા. ભગવાન આવી રીતના અર્ધ નિંદ્રામાં છે, આંખ ભગવાન અડધી ખોલે છે. એમણે જોયું કે કોઈ આવી અને અહીંયા પ્રશ્ન પૂછી રહ્યા છે. ત્યારે સનતકુમાર એની સામે ઊભા રહી અને બે હાથ જોડી અને ભગવાનને વંદન કર્યા. સનતકુમાર વગેરે નામની લીલાના ધર્મજ્ઞ એટલે કે સનતકુમાર વગેરે તેમની લીલાના મર્મજ્ઞ છે. તેમણે વારંવાર પ્રેમ ગદગદ વાણીથી તેમની લીલાઓનું ગાન કર્યું. તે સમયે શેષ ભગવાનની ઉન્નત સહસ્ત્ર ફેણોના મુગટોના હજારો મણીઓના પ્રસારના કિરણોથી ઝગમગી રહી હતી. ભગવાન શ્રી કર્ષણે એટલે કે અનંત ભગવાને નિવૃત્તિપરાયણ સનતકુમારજીને આ ભાગવત સંભળાયું. જે કાંઈ ભાગવતની જે ભગવાનની જે લીલાઓ હતી એ બધી જ લીલા અહીંયા સનતકુમારને ભગવાનોએ પછી આ ભગવાન પરમ વ્રતી સાંખ્યવાન મુનિને તેમના પૂછવાથી સંભળાયું. આખી પરંપરા અહીંયા અત્યારે કોણ કહેશે? મૈત્રેય ઋષિ અત્યારે આ ભાગવત કથા ઉત્પન્ન ક્યાંથી થઈ અને છેલ્લે સુધી ક્યાં સુધી એ વિચારોને લઈ જવામાં આવ્યા એનું વર્ણન અત્યારે મૈત્રેયજી ઋષિ વિદુરને કરી રહ્યા છે. કે પ્રથમ જે ભાગવતનો નિરૂપણ કર્યું અથવા કોને સમજાવી, તો કે આવી રીતના પ્રથમ સનતકુમારોને આ ભાગવત એમણે સંભળાવી છે. એમ એટલે કે શેષ ભગવાનની અનંત સહસ્ત્ર ફેણોના મુગુટોના હજારો મણીઓના પ્રસરતા કિરણોથી ઝગમગી રહ્યા હતા. ભગવાન અનંત નિવૃત્તિપરાયણ સનતકુમારજીને આ ભાગવત સંભળાયું હતું. એ વાત પ્રસિદ્ધ છે. સનતકુમારોએ એ પછી ભાગવત પરમ
વ્રતી સાંખ્યાયન મુનિઓને આ ભાગવત સંભળાવ્યું હતું. સાંખ્યાયન મુનિને તેમના પૂછવાથી એમણે પણ સંભળાવ્યું હતું. પરમહંસોમાં મુખ્ય શ્રી સાંખ્યાયનજી જ્યારે ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવાની ઈચ્છા થઈ ત્યારે તેમના પોતાના અન્યાયી શિષ્ય અમારા ગુરુ શ્રી પરાશરજીને અને બૃહસ્પતિને આ પુરાણ સંભળાવ્યું હતું. ભગવાન વિષ્ણુથી શરૂઆત કરી સનતકુમાર અને સનતકુમારથી પછી પરમહંસો સાંખ્યાયન અને સાંખ્યાયનથી પછી અહીં કહે છે કે પોતાના અન્યાયી શિષ્ય અમારા ગુરુ શ્રી પરાશરજી અને બૃહસ્પતિજીને આ પુરાણ સંભળાવ્યું હતું. ત્યાર પછી પરમ દયાળુ પરાશરજીએ ઉલત્સ મુનિના કહેવાથી તે આદિ પુરાણ મને કહ્યું હતું. હે વત્સ, તમને શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ જોઈને હવે એ જ પુરાણ હું તમને સંભળાવું છું. આ પરંપરાની આખી વાત કરે છે. કોઈ પણ વિચાર સમાજમાં જો દ્રઢ કરવાનો હોય, બરાબર, કુટુંબની અંદર કોઈ સારો વિચાર આખા કુટુંબને મળ્યો હોય, બરાબર, તો એ કુટુંબમાં મળેલો જે સારો વિચાર છે એને આગળ જો લઈ જવાનો હોય, કારણ કે કુટુંબમાં આવે છે અને જવાનું તો નક્કી, જતાં પહેલાં એને કોઈ સારા વિચારો હોય એ એના પરિવારને આપતા જવા જોઈએ. એ પરિવાર જ્યારે જાય છે ત્યારે એના પરિવારને આમ કરી અને જો 3 પેઢી સુધી કોઈ પણ વિચાર સમાજમાં સ્થિર કરવાનો જો પ્રયત્ન કરે તો એ વિચાર માણસના જીવનમાં દ્રઢ થઈ જાય છે. આજે એકાદશી તમે રહ્યો, એકાદશીનું વ્રત કરો, એવું કોઈને કહેવું પડે છે? એવું કોઈને કહેવું પડતું નથી, કારણ કે હજારો વર્ષ પહેલાં આ પરંપરા આપણા ઋષિઓએ ઊભી કરી હતી. તેથી આજે ખબર ન પડતા એકાદશી આપણે એનું વ્રત આપણે કરીએ છીએ, પણ એ એકાદશીનું વ્રત સમાજમાં ઊભા કરવા માટે ઘણી બધી પરંપરાઓથી આ ચાલતી આવેલી જે વાતો છે એ ઠાસીને વારંવાર કહેવામાં આવતી હતી. તેથી અહીંયા ભગવાન અહીંયા સનતકુમારોને આ જે વિચારધારા છે, ભાગવતની જે વિચારધારા છે એ સનતકુમારોને કહે છે. સનતકુમારો પછી સાંખ્યાયને કહે છે, અને સાંખ્યાયન પછી મારા ગુરુ બૃહસ્પતિ અને ઉલસ્યનંદને આવી રીતની વાત કરે છે. અને એમણે જે કાંઈ વાતો કરી છે એ વાતો મેં સાંભળી છે, તો એ જ વાતો હું તમને કહી રહ્યો છું. આમાં મારું કાંઈ નથી. આ બહુ મોટી વાત છે. ગમે તેટલું હોય તો આપણે કાંઈ ન હોય ને બીજાનું ઉસીનું લઈ અને ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ તો આપણે કહીએ તો કે આ મારું છે, મેં કર્યું છે. ઘણીવાર આવી રીતનું સમાજની અંદર આપણે જોવા મળે છે. ત્યારે આ મહાપુરુષો જે કહે છે કે આ તમે જે કાંઈ પ્રશ્ન પૂછ્યો છે, તમે વ્યવહારિક, કૌટુંબિક અને સામાજિક પ્રશ્ન કે બધા જે મને પૂછ્યા છે એનો જવાબ ભગવાન વિષ્ણુના અહીંયા મુખ કમળમાંથી નીકળ્યો, શું કહેવાય, સનતકુમારોએ સાંભળ્યો અને સનતકુમારે આવી રીતના અહીંયા સાંખ્યાયનને કહ્યું. આમ કરતાં આખી જે પરંપરામાં જે મારી સુધી જે વિચાર આવ્યો છે એ વિચાર હું તમને અત્યારે કહી રહ્યો છું. આમાં મારું કાંઈ નથી. આ બોલવું નહીં ખૂબ અઘરું છે, બરાબર ને? આપણે તો બીજાનું ઉછીનું લઈને આપણે ઠપકારીએ આપણા નામે, ચોપડા પણ લખી નાખ્યા આપણા નામે, હોય બીજાનું પણ નીચે પોતાનું નામ લખે. કહેવાનો અર્થ, ત્યાર પછી પરમ દયાળુ પરાશરજીએ ઉલસ્ય મુનિના કહેવાથી એ આદિ પુરાણ મને કહ્યું. હે વત્સ, તમને શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ જોઈને હવે મને એ જ પુરાણ હું તમને સંભળાવું છું. મેં જે પુરાણ સાંભળ્યું છે એ જ પુરાણ હું તમને સંભળાવું છું. તમને એકદમ જિજ્ઞાસુ વૃત્તિથી મારી પાસે આવ્યા છો, બરાબર ને? તમારે કોઈ પ્રશ્ન તરીકે અથવા સામેવાળાને કેટલું આવડે છે એટલા માટે તમે પ્રશ્ન પૂછતા નથી. એનો ક્યાસ કાઢવા માટે કે એ કેટલો જ્ઞાની છે એટલા માટે પ્રશ્ન પૂછ્યો નથી. તમે જિજ્ઞાસા વૃત્તિથી તમે મને પ્રશ્ન પૂછી રહ્યા છો, કારણ કે ભગવાન કહે છે ને કે મારી પાસે આવવાવાળા 4 પ્રકારના ભક્તો છો, બરાબર ને? એમાં 4 પ્રકારના ભક્તોમાંથી તમે આવી રીતના જ્ઞાની ભક્ત છો, જાણવાની ઈચ્છા કરવાવાળા ભક્તો છો. તમે અર્થાથી નથી, બરાબર ને? તમે અર્થ માટે તમે મને પ્રશ્ન પૂછ્યો નથી. તમે આવી રીતના આર્ત એટલે દુઃખ, આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની, આ 4 પ્રકારના જે ભક્તો છે એ ભક્તોમાંથી તમે અહીંયા એકદમ જિજ્ઞાસુ વૃત્તિથી તમે મને પૂછી રહ્યા છો. તેથી એ ભાગવત હું તમને સંભળાવું છું. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, સૃષ્ટિ રચના પહેલાં આ સંપૂર્ણ વિશ્વ જળમાં ડૂબેલું હતું. ક્યાં ડૂબેલું હતું? જળની અંદર. સૃષ્ટિ રચના પહેલાં આ સંપૂર્ણ વિશ્વ
જળમાં ડૂબેલું હતું. તે સમયે એકમાત્ર શ્રી નારાયણ દેવ શેષ શૈયા ઉપર પોતાની જ્ઞાન શક્તિને અક્ષુણ એટલે જાગ્રત રાખીને યોગ નિંદ્રાનો આશ્રય લઈ પોતાની આંખો બંધ રાખીને ઓઢેલા હતા. અહીં શરૂઆત કરે છે. જે કાંઈ પ્રશ્ન વિદુરજીએ પૂછ્યા એના જવાબની અંદર અહીંયા મૈત્રેય ઋષિ આ પ્રમાણે કહે છે કે ભગવાન એ સમયે પોઢેલા હતા. સર્જન કાર્યની નિવૃત્તિ થઈને આત્માનંદમાં મગ્ન હતા. તેમનામાં કોઈ પણ ક્રિયાની પ્રગટીકરણ રહી નહોતી. આખી સૃષ્ટિનું સર્જન કરી દીધું, બરાબર. મનુષ્ય યોની, પશુ યોની, પછી સૃષ્ટિનું જે કાંઈ છે તે દેવતાઓને જે કાંઈ બનાવવાનું અને સૃષ્ટિની અંદર જે કાંઈ કરવાનું હતું એ બધું કરીને શાંતિથી શાંતાકારમ ભુજગ શયનમ. ભગવાન ક્યાં હોતા છે? સમુદ્રની અંદર, બરાબર. શાંતાકારમ ભુજગ શયનમ. ભગવાન શાંતિથી આવી રીતના એ સૃષ્ટિનું સર્જન કર્યા પછી શાંતિથી સૂઈ ગયા છે. સર્જના એટલે કે સર્જન કાર્યથી નિવૃત્ત થઈને આત્માનંદમાં મગ્ન હતા. તેમનામાં કોઈ પણ ક્રિયાનું પ્રગટીકરણ ન હતું. જેવી રીતે અગ્નિ પોતાની દાહક શક્તિને છુપાવીને લાકડામાં પ્રાપ્ત થઈને રહે છે, તેવી જ રીતે ભગવાન પણ આ સૃષ્ટિનું સર્જન કરી અને શાંતિથી શાંતાકારમ ભુજગ શયનમ. ભગવાન શેષની શું કહેવાય, શેષની શૈયા ઉપર માથે પૂપડા મારતા નાગ અને એની સાથે શાંતિથી સૂતા છે, એવું અહીં વર્ણન કરે. શ્રી ભગવાને સમસ્ત પ્રાણીઓના સૂક્ષ્મ શરીરનો પોતાના શરીરમાં લીન કરીને પોતાના આધારભૂત જે જળમાં શયન કર્યું હતું, સૃષ્ટિકાળ આવ્યેથી તેમને ફરી જગાડવા માટે કેવળ કાળ શક્તિને જાગતી રાખી. આ પ્રમાણે પોતાની સ્વરૂપભૂત ચિત્ત શક્તિ સહિત 1000 ચતુર્યુગો સુધી જળમાં શયન કર્યું. ભગવાને જળમાં શયન કર્યું. પછી જ્યારે તેમણે જે નિયુક્તિ કરેલી તેમની તે કાળ શક્તિને તેમને જીવોના કર્મોની નિવૃત્તિ માટે પ્રેરિત કર્યા. ત્યારે તેમણે પોતાના શરીરમાં લીન થયેલા અનંત લોક જોયા. તે સમયે ભગવાનની દ્રષ્ટિ પોતાનામાં નિહિત લિંગ શરીર વગેરે સૂક્ષ્મ તત્વ પર ચડી પડી નિમિત્તે તેમના નાભી પ્રદેશમાંથી બહાર નીકળ્યું. કર્મ શક્તિને જગાડનાર કાળ વડે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી પ્રગટ થયેલું તે સૂક્ષ્મ કમળ કોષ રૂપે એકદમ ઉન્નત થયું અને તેણે સૂર્યની જેમ પોતાના તેજથી એ અપાર જળ રાશિને દેદીપ્યમાન કરી દીધું. નાભીમાંથી આવી રીતનું કમળ ઉત્પન્ન થયું, બરાબર. એટલે કે તે કમળની કર્ણિકા સાદી એટલે કે ગાદીમાં બેઠેલા બ્રહ્માજીને જ્યારે કોઈ લોક દેખાયો નહીં ત્યારે તેઓ વિસ્ફરિત નેત્રોથી આકાશમાં ચારે દિશા તરફ ગરદન રાખીને જોવા માંડ્યા. બરો અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુ પરો હરિ અભાલ લોસનમ સંભો ભગવાન બાદરાયણ. અહીંયા વેદ વ્યાસનું વર્ણન કરતા ઘણા બધા શાસ્ત્રકારોએ લખ્યું છે કે ભગવાન કેવી રીતના છે, તો કે અચતુર્વદનો બ્રહ્મા. અહીંયા વેદ વ્યાસને શું કહેવાય, 4 મોઢા નથી છતાં એ બ્રહ્મા કહેવાય છે. વેદ વ્યાસનું વર્ણન કરતા અહીંયા બહુ સરસ રીતે શાસ્ત્રકારો સમજાવે છે કે અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરોહલી. વેદ વ્યાસને 4 મસ્તક અથવા 4 મોઢા નથી છતાં એ બ્રહ્મા કહેવાય છે, બરોબર. એમને 4 હાથ નથી, 2 જ હાથ છે પણ હરિ કહેવાય છે. પછી એને કપાળ ઉપર 3જું નેત્ર નથી, અભાલ લોસનમ સંભો ભગવાન બાદરાયણ. એને કપાળ ઉપર 3જું નેત્ર નથી છતાં એ આવી રીતના ભગવાન શિવજી કહેવાય છે. આવી રીતના ભગવાન વિષ્ણુએ જ્યારે પોતાની નાભી કમળમાંથી આવી રીતના બ્રહ્માજીને પ્રગટ કર્યા ત્યારે બ્રહ્માજી ચારે બાજુ જોવા લાગ્યા. એટલે 4 મુખ થયા. કોઈ પણ બ્રહ્માનું આપણે ચરિત્ર જોઈએ ને તો એમાં 4 પ્રકારના આવી રીતના મુખ છે. તો 4 પ્રકારના મુખ આવી રીતના જોઈ અને વિચાર કરવા લાગ્યા કે મને ભગવાને પ્રગટ કર્યો છે તો હવે મારે શું કરવાનું છે. એટલે 4 દિશા તરફ જોઈને વિચાર કરવા લાગ્યા કે મારે હવે શું કરવાનું છે. તેથી અહીંયા મૈત્રેય ઋષિ અત્યારે ભગવાનના નાભી કમળમાંથી જે કમળ ઉત્પન્ન થયું અને એમાં જે બ્રહ્મા આવી રીતના ઉત્પન્ન થયા અને 4 બાજુ જોવા લાગ્યા એમ વિદુરને અત્યારે સમજાવે છે. જેમને લોકો સ્વયં એટલે કે
સમસ્ત ગુણોને પ્રકાશિત કરનારા તે સર્વ લોકમય કમળમાં તે વિષ્ણુ ભગવાન જ અંતર્યામી રૂપે પ્રવેશ્યા. બરાબર ને? ભગવાન અંતર્યામી રૂપે પ્રવેશ્યા. ત્યારે તેમાંથી ભણાવ્યા વિના સ્વતઃ સંપૂર્ણ વેદોના જ્ઞાતા સાક્ષાત વેદમૂર્તિ શ્રી બ્રહ્માજી પ્રગટ થયા, કે જેમને લોકો સ્વયંભૂ કહે છે. તે કમળની કર્ણિકા એટલે કે ગાદીમાં બેઠેલા બ્રહ્માજીએ જ્યારે કોઈ લોક દેખાયો નહીં ત્યારે તેઓ વિસ્મિત નેત્રોથી આકાશમાં ચારે તરફ ગરદન ફેરવા લાગ્યા. તેથી તેમને ચારે દિશાઓમાં ચાર મુખ થઈ ગયા. ચારે દિશામાં ભગવાને નાભી કમળમાંથી બ્રહ્માજીને આવી રીતના ઉત્પન્ન કર્યા, ચારે બાજુ જોવા લાગ્યા. તેથી એને ચાર મુખ થઈ ગયા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આવી રીતના ચાર મુખ થઈ ગયા. તે સમયે પ્રલય કાળની પવનની ઝાપટોથી ઉછળતી જળ તરંગવાળાઓને કારણે તે જળ રાશિની ઉપર આવેલા કમળ પર બિરાજમાન આદિદેવ બ્રહ્માજીને પોતાનું તથા લોક તત્પર કમળને કશું જ રહસ્ય સમજાયું નહીં. અહીંયા બ્રહ્માજીને કોઈ રહસ્ય સમજાયું નહીં કે ભગવાને મને કેવી રીતના ને શા માટે ઉત્પન્ન કર્યા છે. તેથી ચારે બાજુ જોવા લાગ્યા, જેથી એને ચાર મુખ થઈ ગયા. એમ અત્યારે અહીંયા ઋષિ તેઓ વિચારવા લાગ્યા કે આ કમળ કર્ણિકા પર બેઠેલા હું કોણ છું, એમ કમળની ઉપર બેઠેલો હું કોણ છું એવું બ્રહ્માજીને વિચાર થવા લાગ્યો. આ કમળ પણ અન્ય કશા આધાર વિના જ જળમાં ક્યાંથી ઉત્પન્ન થયું? એક તો ભગવાન વિષ્ણુ નાભીમાંથી કમળ અને કોઈ પણ પ્રકારનો આધાર લીધા વગર આ કમળ ઉત્પન્ન કેવી રીતે થયું? અહીંયા બ્રહ્માજી આવી રીતનો વિચાર કરવા લાગ્યા. તેની નીચે અવશ્ય કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જેના આધારે આ રહેલું છે. આધાર વગર કોઈ પણ વસ્તુ રહેતી નથી. આપણે કોઈ પણ વેલને જો ઉપર ચડાવવાની હોય તો એને કોઈ પણ પ્રકારનો દોરડીનો કે કોઈ આવી રીતના વૃક્ષનો આધાર લેવો પડે, તો જ વેલો આપણો ઉપર જાય. એમ અહીંયા બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે નાભી કમળમાંથી ભગવાને આવી રીતના મને ઉત્પન્ન તો કર્યા. એને ચારે બાજુ જોયું તો આધાર તો કાંઈ હતો નહીં. પણ બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે આધાર વગર તો હું કેવી રીતનો અહીં રહું છું એ મને સમજાતું નથી. તેથી તેણે જોયું કે નીચે કે મારો આધાર તો કોઈની સાથે તો હશે જ. તેઓ વિચારવા લાગ્યા આ કમળ કર્ણિકા પર બેઠેલા હું કોણ છું? આ કમળ પણ અન્ય કશા આધાર વિના જળમાં ક્યાંથી ઉત્પન્ન થયું? તેની નીચે અવશ્ય કોઈ એવી વસ્તુ હોવી જોઈએ કે જેના આધારે હું રહ્યો છું. આમ વિચારીને તેઓ તે કમળની નાળના સૂક્ષ્મ છિદ્રોમાં થઈને તે પાણીમાં પેઠા. પરંતુ તે નાળના આધારને શોધતા નાભી પ્રદેશની નજીક પહોંચ્યા તો પણ તેને પામી શક્યા નહીં. હું કોના આધારે અત્યારે જીવી રહ્યો છું અથવા કોના આધારે હું આ કમળ ઉપર સ્થિર થયો છું એ શોધવા માટેનો ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ એને એનું મૂળ મળ્યું નહીં. કે કોઈ આધાર વગર મને અત્યારે અહીંયા કોઈને ટકાવ્યો છે. આપણને પણ આપણે કોઈનો આધાર જ છે ને, આધાર છે. તેથી લાઇટ વહી ગઈ હોય અને 4 માળ ચડવાના હોય ને તો પણ ફટફટ 4 માળ ધીમે ધીમે આપણે પગથિયા ચડી જાય કે નહીં? કે આપણને કોઈનો આધાર છે. કોનો આધાર છે? ભગવાનનો આધાર. ભગવાનનો આધાર હોય તો પણ આપણે ધીમે ધીમે પગથિયા ચડીને બીજે ત્રીજે કે ચોથે માળે ચડી જઈએ છીએ. પણ આધાર ન હોય તો 4 જણાના ખભે ત્યાં ગયા પછી જો આધાર તૂટી જાય અથવા આધાર નીકળી જાય તો શું થાય? જાતા તો ત્યારે 70 કિલોનો માણસ ધડ પગથિયા ચડીને ઉપર જતો હતો. એને કોઈનો આધાર હતો અને આધાર લઈને એ 3 માળ કે 4 માળ ચડીને શાંતિથી બેઠો હતો. પણ 4 વાગે જ્યારે આવી રીતના પથારીમાં વહુ બટાએ જોયું કે બાપા તો હજી ઉઠ્યા નથી, 3 વાગે ઉઠી જાય છે છતાં ઉઠ્યા નહીં. એટલે બાપાને તપાસ કરવા માટે ગયા તો બાપાનો આધાર તૂટી ગયો હતો. પછી 4 જણાના ખભે બદલાવતા અહીંયા એને નીચે લાવવા પડે છે. તો જો 4 માળ સુધી આપણે ચડીને ગયા એમાં આધાર કોનો? તો કે ભગવાનનો આધાર. તેથી ભગવાને ગીતાના 9મા અધ્યાયમાં કીધું છે કે ગતિર ભરતા પ્રભુ સાક્ષી. તે અપાર અંધકારમાં પોતાના ઉત્પત્તિ સ્થાને શોધતા બ્રહ્માજીએ ઘણો કાળ વીતી ગયો કે મને આધાર કોનો છે, હું કોને આધારે અત્યારે આ કમળની અંદર આધાર લઈને બેઠો છું. એવા ઘણા બધા વર્ષો સુધી એને પ્રયત્ન કર્યો, પણ
બ્રહ્માજીને કોના આધારથી ટકી રહ્યા છે એનો પત્તો લાગ્યો નહીં. આ કાળાજા ભગવાનનું ચક્ર છે. જે પ્રાણીઓને ભયભીત કરતું રહીને તેમના આયુષ્યને ક્ષીણ કરતું રહ્યું છે. આ ભગવાનનું જે છે કારણ કે ભગવાને આપેલું જે જીવન છે ને એ ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. આપણે બાળક હતા એમાંથી યુવાન થયા, એમાંથી વૃદ્ધ થયા. એકદમ કાંઈ બાળકમાંથી સીધા યુવાન કે યુવાનમાંથી સીધા આપણે કાંઈ વૃદ્ધ થઈ જતા નથી. પણ ધીમે ધીમે એ પ્રક્રિયા એવી છે મંદ ગતિની કે આપણે ખબર ન પડે કે આપણા 58 કે 60 વર્ષ થઈ ગયા પછી અરીસામાં જોવે ને તો એ ખબર પડે કે લે હવે તો મારા ધોળા વાળ થઈ ગયા છે, હવે તો રામને મારે ગાદી હોપી દેવી જોઈએ. દશરથ રાજાને એકવાર આવી રીતનો સફેદ દેખાણો અને એણે નક્કી જ કરી નાખ્યું કે આવતીકાલે મારે રામનો રાજ્યાભિષેક કરી નાખવો છે. એટલે કહેવાનો અર્થ કે માણસ બાળક હોય, બાળકમાંથી યુવાન તરત જ થતો નથી. ધીમે 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 આવી રીતનો વધતો જાય છે અને 80, 90, 100 વર્ષે પૂરી જાય છે. તેથી શંકરાચાર્ય કહે છે કે દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતી ગચ્છતિ વાયુ તદપી ન મુચ્યતિ આશા વાયુ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નઈ નઈ રક્ષતી ડુંકુચ કરણ. હે મૂઢ બુદ્ધિવાળા, કોણ કે છે? શંકરાચાર્ય અહીંયા પોતાના સ્તોત્રની અંદર લખે છે અને 80 વર્ષના ઘરડાને જોયા પછી આ સ્તોત્ર એના મુખારવિંદમાંથી સ્ફૂર્તિ નીકળ્યું. કેવી રીતે નીકળ્યું? તો એકવાર શંકરાચાર્ય ભર યુવાની છે અને યુવાનીના આવી રીતના રસકસ ભરેલા શંકરાચાર્ય આવી રીતના અહીંયા ગલીની અંદર ફરતા રહેલા છે. ગલીની અંદર ફરતા રહેલા છે. થોડેક દૂર ગયા તો એક 80 વર્ષના ઘરડા બાપા છે, બરોબર ને? બહુ ઉંમર વધી ગયેલી, આંખમાં તેજ જતું રહ્યું, કાને સાંભળવાનું ઓછું થઈ ગયું, ટાંટિયા કામ કરતા નહોતા. આવી સ્થિતિની અંદર એ એક ઓટલા ઉપર ત્યાં શાંતિથી બેઠા બેઠા હાથની અંદર એક પેન હતું અને બીજા હાથમાં પાટી હતી. આમ કરીને કંઈક લખી રહ્યા હતા. આદ્ય ગુરુ શંકરાચાર્યને થયું કે આટલી મોટી ઉંમર અને આ ઉંમરે આ દાદા શું કરતા છે, બાપા શું કરતા છે, વડીલ વયોવૃદ્ધ શું કરતા છે? એટલે જિજ્ઞાસા થઈ જાણવાની કે જરીક પૂછી તો લો કે બાપા તમે શું કરો છો. એમ કરીને આદ્ય ગુરુ શંકરાચાર્ય આ વયોવૃદ્ધ પાસે ગયા. વયોવૃદ્ધ પાસે ગયા એટલે એને જોયું તો કલમ, કડિયો, ગાય, ઘોડો, ચકલી, છત્રી આવું ઘૂંટતા હતા. કેવું? કલમ, કડિયો, ગાય, ઘોડો. એટલે શંકરાચાર્ય પૂછ્યું કે દાદા શું કરો છો? તો કે હું કલમ, કડિયો, ગાય, ઘોડો બાળપણમાં હું કાંઈ નિશાળે ગયો નહોતો. હવે મને જતા જતા ભગવાન પાસે જતા મને એમ થયું કે હાલની થોડુંક હું વાંચતા લખતા શીખી જાઉં. તેથી હું હાથની અંદર આવી રીતે પેન લીધું છે અને પાટી ઉપર કલમ, કડિયો, ગાય, ઘોડો આવી રીતનું લખું છું. અને એ વખતે આદ્ય ગુરુ શંકરાચાર્યના મોઢામાંથી એક સ્તોત્ર નીકળ્યું. એમાં 19 શ્લોક એને લખી નાખ્યા બાપાને જોયા પછી. કે આ બાપાને જોયા પછી અંદરથી આવી રીતના શ્લોકો સ્ફુરવા માંડ્યા કે દિનમપી રજની સાયં પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતી ગચ્છતિ વાયુ તદપી ન મુચ્યતિ આશા વાયુ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નઈ નઈ રક્ષતી ડુંકુચકણ. કે હે વડીલ, બે હાથ જોડીને નમ્રતાથી હું તમને કહું છું કે તમારા 80 વર્ષ થયા. ગંગા મૈયાના મણિકર્ણિકા ઘાટ ઉપર તમારા લાકડા પહોંચી ગયા તે ક્યારે તમારું મૃત્યુ થાય એ નક્કી નથી. કારણ કે આંખમાં તેજ જતું રહ્યું છે, કાને સાંભળી શકતા નથી અને લાકડીના ટેકે માંડ ચાલતા ચાલતા આ ગલીની અંદર તમે હાથમાં પાટી અને પેન લઈને બેઠા છો. પણ તમે તમારી અવસ્થા તો જુઓ. આ અવસ્થાની અંદર પાટીમાં કલમ, કડિયો, ગાય, ઘોડો ઘૂંટવાનો નથી. તમારે શું કરવાનું છે? ભજ ગોવિંદમ મૂઢમતે. કે હે મૂઢ બુદ્ધિવાળા બાપા, તમારે હવે કલમ, કડિયો, ગાય, ઘોડો ઘૂંટવાનો નથી. આ બાળપણમાં સારું લાગે અને બાળપણમાં આ બધી વાતો શીખવી જોઈએ. પણ તમારા લાકડા તો મણિકર્ણિકા ઘાટ ઉપર ક્યારના પહોંચી ગયા છે. તમારું ક્યારે અચ્યુતમ કેશ્યુતમ થશે એ પહેલા તમે ભગવાનને ભજી લ્યો. ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નઈ નઈ રક્ષતી ડુંકુચ કરે.
જ્યારે તમારે આ શરીર છોડીને તમે જાશો ને ત્યારે કલમ ખડીયો ગાય ઘડો તમારું રક્ષણ કરવાના નથી. તમારું રક્ષણ તો ભગવાન કૃષ્ણ કરવાના છે. તેથી એના ગુણગાન તમે ગાય લો, એનું સ્મરણ તમે કરી લો. ભજ ગોવિંદમ, ગોવિંદને ભજો, ગોવિંદને ભજો, ગોવિંદને ભજો. આ ઉંમર તમારી આ નથી. તેથી અહીં કહે છે કે અંતે અહીં કહે છે ને કે અંધકારના પોતાના ઉત્પત્તિ સ્થાનને શોધતા શોધતા બ્રહ્માજીએ ઘણો કાળ વીતી ગયો. આ કાળ ભગવાનનું ચક્ર છે. જે પ્રાણીઓને ભયભીત કરતું રહેલું છે તેમના આયુષ્યને ક્ષીણ કરતું રહેલું. મૂળ વસ્તુ હતી કે માણસનું આયુષ્ય દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે. બાલસ તાવત ક્રીડા શક્ત. શંકરાચાર્ય શું કહે છે? એ બાપાને કહે છે કે બાલસ તાવત ક્રીડા શક્ત, તરુણીસ્તાવત તરુણી રક્ત, વૃદ્ધાસ્તાવત ચિંતા મગ્ન, પરે બ્રહ્મણી કોપી લગ્ન. ભજ ગોવિંદમ મુઢ મતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે, નહીં નહીં રક્ષતી ડુંકુજ. આ શરીર છે ધીમે ધીમે ક્ષીણ થતું જાય છે. ત્યારે આ ક્ષીણ થઈને અચ્યુતમ કેસ્યુતમ થઈ જશે એ ખબર નથી. માટે હે વડીલ વયોવૃદ્ધ બાપા, હું તમને એક સલાહ આપું છું કે તમે ભગવાનને ગોવિંદને ભજી લ્યો. ગોવિંદને બાલસ તાવત ક્રીડા શક્ત. બાળપણ છે એ રમવાની અંદર અથવા ભણવાની અંદર જતી રહી. બાલસ તાવત ક્રીડા શક્ત, તરુણી તાવત તરુણી રક્ત. લગ્ન થયા પછી સંસાર કરવામાં, પૈસા કમાવામાં તારી યુવાની બધી ચાલી ગઈ છે. યુવાની ચાલી ગયા પછી વૃદ્ધાસ્તાવત ચિંતા મગ્ન. ત્રીજો એમ પ્રકાર કે વૃદ્ધાસ્તાવત ચિંતા મગ્ને, પરબ્રહ્મની કોપી ન લગ્ન. વૃદ્ધ થયો છો, હવે તારે જવાની જ્યાં તૈયારી કરવાની છે એ બધી તૈયારી તમારે કરી લેવી. સુંદર મજાના આ 19 શ્લોક છે, વાંચવા જેવા છે, અભ્યાસ કરવા જેવા છે. પણ આપણે તો અત્યારે શ્રીમદ ભાગવત લઈને બેઠા છીએ એટલે એમાં વધારે ઊંડા આપણે ઉતરતા નથી. પણ ક્ષીણ થવાની જ્યારે વાત આવી ત્યારે આ ક્ષીણ થવાની વાતો જે શંકરાચાર્ય કીધી છે એનું આપણે થોડો અભ્યાસ અને આવી રીતનું કર્યું. શરીર ક્ષીણ થતું જાય છે. અંતે વિફળ મનોરથના થઈને તેઓ ત્યાંથી પાછા વેળા અને ફરી પોતાના આધારભૂત કમળ ઉપર આવીને ના સમય અર્થાત દિવ્ય 100 વર્ષ સુધી સારી રીતે યોગાભ્યાસ કરવાથી બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. અહીંયા ભગવાન આપણે શરૂઆતમાં જોયું હતું ને કે જ્યારે આવી રીતના બ્રહ્માજી ઉત્પન્ન, ભગવાને નાભી કમળમાંથી જ્યારે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા ત્યારે એ વખતે શરૂઆતની અંદર આપણે જોયું હતું કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળા. બરાબર, પ્રથમ સ્કંદની અંદર પ્રથમ શ્લોકની અંદર આપણે જોયું હતું. કયો શ્લોક હતો? જન્માદસ્ય તન્વયાદિતરત સ્વાર્થે સ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મોયંતે યા સૂરય તેજો વારી યદા નિરુતક સત્યમ પરમ ધીમહિ. આ ભાગવતના પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક છે. એ આપણે જોયું હતું. એમાં આ બધી જ વાતો એ વખતે અહીંયા વેદવ્યાસે બહુ સરસ રીતે વર્ણવી હતી. ફરીથી પણ આ બ્રહ્માજીની વાત અહીંયા શું કહેવાય, વિદુરજીએ જ્યારે અહીંયા મૈત્રેય ઋષિને જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે ફરીથી આ ઉત્પત્તિની વાત કરતા રહેલા છે કે આવી રીતના ભગવાનની નાભી કમળમાંથી જ્યારે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, બ્રહ્માજી અવાક થઈ ગયા કે મને ઉત્પન્ન કોણે કર્યો, મને આધાર કોણે આપ્યો. આધાર શોધવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા પણ કોઈ જગ્યાએ એને આધાર મળ્યો નહીં. તેથી આવી રીતના વર્ષો સુધી એને તપસ્યા કરી. એમ આ વેદ વ્યાસ લખે છે અને મૈત્રેય ઋષિ ગંગા નદીના કિનારા ઉપર અત્યારે અહીંયા વિદુરને સમજાવી રહ્યા છે. આગળ કહે છે આ પ્રમાણે પુરુષના પૂરા આયુષ્ય બરાબર સમય અર્થાત દિવ્ય 100 વર્ષ સુધી સારી રીતે યોગાભ્યાસ કરવાથી બ્રહ્માજીને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એ યોગની અંદર બેસી ગયા. યોગ એટલે ભગવાનની સાથે જોડાઈ જવું. જેણે મને આધાર આપ્યો છે પણ આધાર આપનાર મને મળ્યો નથી, પણ કોઈકનો આધારથી તો હું જીવતો રહેલો છું. તેથી એણે યોગ એટલે યોગ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે જોડાઈ જવું. તો કોની સાથે જોડાઈ જવાનું? ભગવાનની સાથે. ભગવાનની સાથે અહીંયા વેદવ્યાસ લખે છે કે આટલી બધો પ્રયત્ન, આટલો બધો પુરુષાર્થ કર્યા પછી એને પરિણામ કે ફળ મળ્યું
નહીં, ત્યારે બ્રહ્માજી અહીંયા ભગવાનની અંદર ચિંતન કરતા એની સાથે જોડાઈ ગયા છે, એટલે કે ભગવાનની સાથે જોડાઈ ગયા છે। ત્યારે તેમણે પોતાના તે અધિષ્ઠાન કે જેને તેઓ પહેલાં ખોળવા છતાંય જોવા મળ્યા નહોતા તેને પોતાના જ અંતઃકરણમાં પ્રકાશિત થતું જોયું। ગોતવા ગયા મળ્યા નહીં, પણ જ્યારે ધ્યાનસ્થ થઈ ગયા કે હવે જેણે મને જીવન આપ્યું છે, જેણે મને આધાર આપ્યો છે, જેણે મને આટલું મોટું કરવા છતાંય પણ જેણે મને આવી રીતના આધાર મળ્યો નહીં, એટલે સમાધિસ્થ થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા કે જેણે મને આધાર આપ્યો છે કે જેઓ તેઓ પહેલાં ખોળવા છતાંય મને મળ્યા નહીં અને પોતાના જ અંતઃકરણમાં પ્રકાશિત થતા જોઈએ। અંતઃકરણ શુદ્ધ કરી અને સમાધિસ્થ એટલે ચિત્ત એકાગ્ર કરી અને જ્યારે આંખ બંધ કરી અને જ્યારે વિચાર કરશે ત્યારે ભગવાન એની સામે આવીને ઊભા રહી ગયા। તેમણે જોયું કે પ્રલયકાળની જળ એટલે કે પ્રલયકાલીન જળ એટલે કે જળમાં શેષજીના કમળ નાળ સંદર્શ ગોરા અને વિશાળ વિગ્રહની શૈયા પર પુરુષોત્તમ ભગવાન એકલા સૂતેલા છે। શેષજીની 10,000 ફેણો છત્રીની જેમ ફેલાયેલી છે। તેમના મસ્તકો પર મુકુટો શોભાયમાન છે। તેમનામાં જે મણીઓ જડેલા છે તેમની કાંતિ ચારે બાજુ તરફનો અંધકાર દૂર કરતી રહેલી। આ એને અત્યારે સમાધિની અંદર બેઠેલા બ્રહ્માજીને, કારણ કે ઘણા બધા પ્રયત્ન કરવા છતાં મને આધાર કોણે આપ્યો છે એ આધાર એ શોધી શક્યા નહીં। પછી ઘણા સમય સુધી આવી રીતના પ્રયત્ન કર્યા, પછી એમ થયું કે કાંઈ વાંધો નહીં, હવે આપણે ધ્યાન ધરી અને ભગવાનની ભક્તિ કરી લ્યો। ભક્તિ એટલે બધું જ છોડીને ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ છોડી અને બધું જ ભૂલી, સંસાર વ્યવહાર ભૂલી અને આપણા મનને ભગવાનની અંદર એકાગ્ર કરવું, આનું નામ છે ભક્તિ। એટલે અહીંયા બ્રહ્માજી ભક્તિ કરવા લાગ્યા। સમાધિનો અર્થ થાય છે આ, ધ્યાનનો અર્થ થાય છે ભક્તિ, કે એવા ભક્તિની અંદર લીન થઈ ગયા એટલે આખું જગતથી ભૂલી ગયા। બરાબર, ઉત્પત્તિ સ્થિતિ કરનાર કોણ છે, સંસાર કેવો છે, સૃષ્ટિ કેવી છે, એ બધું ભૂલી ગયા અને મન એણે ભગવાનની અંદર લગાડી દીધું। ભગવાનની અંદર જ્યારે મન લગાડ્યું ત્યારે ભગવાન એને કેવા દેખાણા એનું વર્ણન અત્યારે અહીંયા મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને કહી રહ્યા છે કે ધ્યાનસ્થ થયેલા જે બ્રહ્માજી હતા એ બ્રહ્માજીની આંખની સામે, સમાધિસ્થ થયેલા બ્રહ્માના આવી રીતના આંખની સામે આ ધીમે ધીમે એક એક દ્રશ્ય આવવા લાગ્યા। ભગવાન કેવા છે એનું વર્ણન કરે છે। તેમણે જોયું કે પ્રલયકાલીન જળમાં શેષ નાગજી કમળના સંદેશ ગોરા અને વિશાળ વિગતી શૈયા ઉપર પુરુષોત્તમ ભગવાન એકલા સૂતેલા છે। ગોતવા ગયા ત્યારે મળ્યા નહીં, પણ ધ્યાનથી જ્યારે સમાધિ અને એકાગ્ર ચિત્ત કરી અને જ્યારે બેઠા ત્યારે ભગવાન એના મનની અંદર આવીને સ્થિર થઈ ગયા છે। પુરુષોત્તમ અત્યારે એકલા સૂતા છે। શેષજીની 10,000 એટલે કે ફણાઓ સત્રની જેમ ફેલાયેલી છે। તેમના મસ્તકો પર મુગુટ શોભાયમાન છે। તેમનામાં જે મણીઓ જડેલા છે તેમની કાંતિથી ચારે બાજુ અંધકાર દૂર થઈ અને પ્રકાશ થઈ રહ્યો છે। દરેક ઓરડાની અંદર અહીંયા જોયું કે દરેક ઓરડાની અંદર ભગવાનના મુગુટમાંથી નીકળતી આ જે મણીઓ છે એ મણીઓનો પ્રકાશ ચારે દિશાની અંદર ફેલાઈ રહ્યો છે। સમાધિની અંદર આ સ્થિતિ આવે ને ત્યારે ભગવાન આપણી ભક્તિ પાકી થાય। સમાધિની અંદર આપણે ભૂતકાળ પણ ભૂલી જવું પડે, ભવિષ્યકાળના જે કાંઈ હોય એ પણ ભૂલવું પડે, બરાબર, વર્તમાન જે હોય એને ભૂલવું પડે। આ બધું ભૂલી અને માણસ જો એકાગ્ર ચિત્તે જો આવી રીતનું થાય તો એનું મન આવી રીતનું શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે। તેથી ગોતવા ગયે હરી મળ્યા નહીં। ઘણી જગ્યાએ તપાસ કરી કે મને આધાર મળતો નથી, આધાર આપનારને મારે ગોતવો તો પડશે। તેથી નાળની અંદર પ્રવેશ કર્યો, જળમય થયા, જળની અંદર પણ ગયા, આખે બધે તપાસ કરી પણ કોઈ જગ્યાએ એને ગયું નહીં। થાકીને આવીને પછી સમાધિમાં બેઠા તો અહીંયા 100 વર્ષ સુધી લખે છે કે 100 વર્ષ સુધી અહીંયા બ્રહ્માજી સમાધિસ્થ થયા છે। ત્યારે એની આંખની સામે ભગવાન નારાયણ આવીને આવી રીતના ડોલવા લાગ્યા છે। મસ્તકમાં આવી તો મસ્તક ઉપર મુગુટ છે, મુગુટની અંદર મણીઓ છે અને મણીઓના પ્રકાશથી ચારે બાજુ અંધકારને દૂર કરીને પ્રકાશ થઈ ગયો છે। આવી સ્થિતિ જ્યારે માણસની આવે ને ત્યારે સમજવાનું કે આપણી ભક્તિની ટોચ ઉપર ગયા છે। ભક્તિ એટલે આ
ભક્તિ એટલે ખાલી કર્મકાંડ નથી. ભક્તિ એટલે માણસનું જીવન ભગવાનની અંદર આવી રીતનું લીન થવું જોઈએ એમ કહે છે. પછી આગળ કહે છે કે તેઓ પોતાના સામળા શરીરની આભા તેજથી એટલે કે મરકત મણિ પર્વતની શોભાને લજ્જિત કરી રહ્યા હતા. તેમની કમર પરનો પીળો પટ્ટ પર્વતના ટોચના પ્રદેશમાં છવાયેલો હતો. સંધ્યાકાળના પીળા પીળા ચમકેલા મેઘોની આભાને ઝાંખી પાડી રહ્યા હતા. માથા પરનો સુશોભિત સોનાનો મુગટ સુવર્ણમય શિખરોનો ગર્વ ગાળી રહ્યો હતો. તેમની વનમાળા પર્વતોનો રત્ન જળધોધ ઔષધિઓ અને પુષ્પના સૌંદર્યને પરાજિત કરી રહ્યા હતા. તથા તેમના ભુજદંડ વેણુદંડ અને ચરણો વૃક્ષોનું તિરસ્કાર કરી રહ્યા. આ બધું અત્યારે સમાધિસ્થ થયેલા અહીંયા જે બ્રહ્માજી છે એ બ્રહ્માજી સમાધિમાં આ બધું દ્રશ્ય જોઈ રહ્યા છે. ભગવાન કેવા છે તો કે આવી રીતના ભગવાનને અહીંયા બ્રહ્માજી કે મેં સમાધિસ્થ થયા પછી મેં આવી રીતના જોયા. તેમનો તે શ્રી વિગ્રહ પોતાના પરિમાણથી લંબાઈ પહોળાઈમાં એટલે કે ત્રિલોકની સમાવી રહ્યા હતા. તે પોતાની શોભાથી વિચિત્ર અને દિવ્ય વસ્ત્રભૂષણની શોભાને સુશોભિત કરનારો હોવા છતાં પણ પિતાંબર વગેરેથી યુક્ત પોતાની વંશ એટલે કે વેશભૂષાથી સુસજ્જિત છે. પોતપોતાના અભિલાષાની પૂર્તિ માટે ભિન્ન ભિન્ન માર્ગે પૂજા કરનારા ભક્તોને કૃપાપૂર્વક ભક્તની ઈચ્છાના કલ્પતરુ એવા ચરણ કમળનું દર્શન આપી રહ્યા છે કે જેમના સુંદર આંગળીઓના સમુદાય નખ ચંદ્રોની ચાંદનીની ચોખા નોખા સ્પષ્ટ ચમકતા કરતા હતા. ભગવાનનું વર્ણન કરતા ભગવાન કેવા દેખાણા એનું વર્ણન અત્યારે બહુ સરસ રીતે અહીંયા વેદવ્યાસ લખે છે. અને મૈત્રેય ઋષિ અત્યારે ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર વિદુરજીએ જ્યારે પૂછ્યું કે ભગવાનનું રૂપ કેવું, ભગવાનને ઉત્પત્તિ કેવી રીતની કરી, ઉત્પત્તિ કર્યા પછી સંભાળે છે કોણ અને કેવી રીતના, પછી જ્યારે પ્રલયકાળ આવે છે ત્યારે આ શું છે, એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ એક જ શક્તિની અંદર 3 રૂપો કેવી રીતના હોઈ શકે, અનેક પ્રકારના પ્રશ્નો ગઈકાલે આખા ઘણા બધા પૂછ્યા હતા. એના જવાબમાં આટલી વાતો અત્યારે અહીંયા વિદુરને અહીંયા મૈત્રેય ઋષિ ગંગા યમુનાના ગંગાના પવિત્ર ઘાટ ઉપર સમજાવે છે. આટલી વાત તમારો યાદાર રે શ્યામળા ગીરધારે મારે ઊંડી કારો મારા દરે શ્યામળા ગીરધારે. અરે રાણાજી રઢ કરે મીરા કે રે કાન ઝેરના પ્યાલા મોકલે રે હેવાલો ઝરના તારણ હાર રે શ્યામળા ગીરધારે વાલો ઝેરના તારણ હાર રે શ્યામળા ગીરધારે મારે ઊંડી જીકારો મહારાજ રે શ્યામળા ગીરધારે. અરે થંભ થકે પ્રભો પ્રગટ્યા ધર્યો નરસંગરો પ્રહલાદ ને ઉગાડ્યો રે હે વલે મારો હિરણા કદબો પરે શ્યામળા ગીરધારે વાલે મારો હિરણા કદબો પરે શ્યામળા ગીરધારે મારે ઊંડી જીકારો મહારાજ રે શ્યામળા ગીરધારે. અરે ગજને વાલે ઉગાર્યો અને સુદામાની ભાંગે ભૂત રોઈલી વેળાના મારા વાલ મારે હે તમે ભક્તોને દીદા ચૂકરે શ્યામળા ગીરધારે તમે ભક્તોને દીદા ચૂકરે શ્યામળા ગીરધારે મારી ઊંડી જીકારો મહારાજ રે શ્યામળા ગીરધારે. અરે
પાંડવની પ્રતિજ્ઞા પાળે ને દ્રૌપદીના પૂરા છે નરસિંહ મહેતાની ઊંડે શિકારજો રે હે તમે સુભદ્રા બાઈના વીર રે શ્યામળા ગેરદારે તમે સુભદ્રા બાઈના વીર રે શ્યામળા ગેરદારે મારે ઊંડી જીકારો મહારાજ રે શ્યામળા ગેરદારે અરે 4 જણા તીર્થ વાસે ને રૂપિયા છે 607 પહેલા પધારો દ્વારિકા હે એને ગોમતી નાયાની ગણી આમરી શ્યામળા ગેરદારે હેને ગોમતી નાયાની ગણી આમરી શ્યામળા ગેરદારે મારે ઊંડી જીકારો મહારાજ રે શ્યામળા ગેરદારે અરે રેવા નથી ઝૂંપડો ને જમવા નથી જ્વાટ બેટો બેટી વળાવ્યા રે હે મેં તો વળાવી ઘર કેરે નાર રે શ્યામળા ગેરદારે મેં તો વળાવી ઘર કેરે નાર રે શ્યામળા ગેરદારે મારે ઊંડી જીકારો મહારાજ રે શ્યામળા ગેરદારે અરે ગરથ મારો ગોપી સંદાન અને તુલસી હેમનો હાર સાસનું નાનું મારે શ્યામળો રે હે મારે દોલતમાં જાજને પગાજ રે શ્યામળા ગેરદારે મારી દોલતમાં જાજને પગાજ રે શ્યામળા ગેરદારે મારે ઊંડી જીકારો મહારાજ રે શ્યામળા ગેરદારે અરે તીર્થવાસી સૌ ચાલ્યા ને આવ્યા નગરની માય આ શહેરમાં એવું કોણ છે હે જલો શ્યામળ સાચે એવું નામ રે શ્યામળા ગેરદારી જેનું શ્યામળ સાચે એવું નામ રે શ્યામળા ગેરદારે મારે ઊંડી જીકારો મહારાજ રે શ્યામળા ગેરદારે અરે નથી બ્રાહ્મણ નથી વાણિયા નથી સારણ કે ભાટ લોક કરે છે ફેકડે હે નથી શ્યામળ સાજે એવું નામ રે શ્યામળા ગેરદારે નથી શ્યામળ સાજે એવું નામ રે શ્યામળા ગેરદારે મારે ઊંડી જીકારો મહારાજ રે શ્યામળા ગેરદારે અરે તીર્થવાસી સૌ ચાલ્યા આવ્યા નગરની બહાર વેશ લીધો વણિકનો રે હે મારો શ્યામળ સાજે એવું નામ રે શ્યામળા ગેરદારે મારું શ્યામળ સાજે એવું નામ રે શ્યામળા ગેરદારે મારે ઊંડી જીકારો મહારાજ રે શ્યામળા ગેરદારે અરે ઊંડી લાવો હાથમાં ને આપું પૂરા દાન રૂપિયા આપું રોકડા રે હે મારો શ્યામળ સાજે એવું નામ રે શ્યામળા ગેરદારે મારું શ્યામળ સાજે એવું નામ રે શ્યામળા ગેરદારે
મારે ઊંડી જીકારો મારા જરે શ્યામળા ઘેરદારે અરે ઊંડી શિકારે વાલે શ્યામળે નિયર જે કીધા કામ મહેતાજી ફરે લખજો રે હે મોજ વાળો તરસ રેખા કામ રે શ્યામળા ઘેરદારે મુજ વાળો તરસ રેખા કામ રે શ્યામળા ઘેરદારે મારે ઊંડી શિકારો મારા જરે શ્યામળા ઘેરદારે મારે એક તમારો આધાર રે શ્યામળા ગીરધારે કેવી રીતની થઈ, ઉત્પત્તિ થયા પછી ભગવાન એને કેવી રીતના સંભાળે છે, અને સંભાળતા સંભાળતા જ્યારે સંહારનો વારો આવે છે ત્યારે ભગવાન એને કેવી રીતની સંહાર કરે છે. આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ શક્તિ એક જ છે પણ કામ અલગ અલગ છે. એ કેવી રીતના છે એ તમે મને સમજાવો. આવો પ્રશ્ન વિદુરજીએ અહીંયા ગંગા નદીના કિનારા ઉપર અહીંયા મૈત્રેયજીને પૂછ્યો હતો. હવે એના જવાબમાં અત્યારે આ બધી વાતો અત્યારે અહીંયા મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને સમજાવી રહ્યા છે કે આવી રીતની ઘટના ઘટી એમ, બરાબર ને, કે અને ઘટના ઘટી અને પછી અહીંયા વિદુરજીને અહીંયા મૈત્રેય ઋષિ કહે છે કે આવી રીતના બ્રહ્માજી કોના આધારે કેવી રીતનો આધાર શોધવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. પછી સમાધિસ્થ થઈ અને આવી રીતના બેસી ગયા છે. સમાધિસ્થ થયા પછી ભગવાન એની આંખની સામે કેવી રીતના આવ્યા છે, મુગુટ છે, હાર છે, હાથના પીળા વસ્ત્રો છે, આ બધું વર્ણન ઘણા બધા શ્લોકોની અંદર અહીંયા વેદ વ્યાસે કર્યું છે. અને અત્યારે અહીંયા મૈત્રેય ઋષિ અત્યારે વિદુરને સમજાવી રહ્યા છે. એક જ શ્લોકમાં જો કહેવું હોય તો ભગવાન અહીંયા ભગવાન અત્યારે બ્રહ્માજીને કેવા દેખાણા તો એનું વર્ણન ઘણા બધા શ્લોકોની અંદર છે એમ, બરાબર. આપણે ઘણીવાર પણ ભગવાનના આ શ્લોકનું ઘણીવાર આપણે શું કહેવાય એનું ગાન પણ આપણે ઘણીવાર કરીએ છીએ. પણ અહીંયા એ જ પ્રસંગ, એ જ રૂપ અને એ જ ઘરેણા અને એ જ મુગુટ એનું અત્યારે વર્ણન ભાગવતની અંદર અત્યારે ત્રીજા સ્કંદની અંદર અહીંયા વેદ વ્યાસે લખ્યું છે કે આવી રીતના જળહળતો જે મુગુટ છે એની અંદર આવી રીતની જે મણીઓ છે એ મણીના પ્રકાશથી બધા જ જે કાંઈ ઓરડાઓ હતા એ બધા જ ઓરડાઓને પ્રકાશિત કરી દીધા છે, બરાબર. કસ્તુરીનું તિલક કરેલું છે, હાથની અંદર બંસરી રહી ગયેલી છે. સુંદર મજાનું વર્ણન અહીંયા બ્રહ્માજીને જે જે દેખાણું એ બ્રહ્માજી અત્યારે કરી રહ્યા છે કે મેં ગોતવા ગયા અથવા એનું જે શું કહેવાય એનો આધાર ગોતવા ગયો પણ આધાર મને ક્યાંયથી મળ્યો નહીં. પછી હું સમાધિસ્થ થયો ત્યારે સમાધિની અંદર આ બધી વાતો, ધ્યાનની અંદર, ચિત્ત એકાગ્રતાની અંદર આ બધી વાતો આવી. કઈ કઈ વાતો આવી? કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોતિકમ કરતલે વેણુકરે કંગણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ સુડામણી. આવા ભગવાનનું દ્રશ્ય એની સામે ખડું થઈ ગયું છે કે હું આધાર ગોતવા ગયો મળ્યો નહીં પણ આ આધાર તો મારા મનમાં આવીને અત્યારે આવી રીતનો બેસી ગયો છે એમ બ્રહ્માજી એનું વર્ણન કરે છે. ઘણા બધા પ્રશ્નો અહીંયા મૈત્રેયજીને વિદુરે પૂછ્યા છે. એમાં એક પ્રશ્ન આ પણ હતો, નિમિત્તાની ચ તસ્યેહમ પ્રોક્તાન્ય મદ્દસોરભિ સ્વતો જ્ઞાનમ કુત પુસ્તમ ભક્તિ વૈરાગ્યમેવ ચ. બહુ સરસ રીતે વિદુરજી અત્યારે અહીંયા આગલા સર્ગની શું કહેવાય આગલા અધ્યાયની અંદર જે પ્રશ્ન કર્યો હતો એ જ પ્રશ્નનો અહીંયા શું કહેવાય મૈત્રેયજી જવાબ આપે છે. પ્રશ્ન કયો પૂછ્યો હતો? વિદુરજીએ મૈત્રેયને પ્રશ્ન કર્યો હતો કે હે પવિત્રાત્મા મૈત્રેયજી, વિદ્વાનોએ તે જ્ઞાનની પ્રાપ્તિના કયા કયા ઉપાયો બતાવ્યા છે તે તમે મને સમજાવો. એનો જવાબ અત્યારે અહીંયા મૈત્રેય ઋષિ આપે છે. હે મૈત્રેય ઋષિ, કે મનુષ્યને જ્ઞાન ભક્તિ કે વૈરાગ્યની પ્રાપ્તિ તો
આપોઆપ તો કાંઈ થઈ જતી નથી, એમાં પણ વાર તો લાગે છે. શું કહે છે? જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, 3 શબ્દો અત્યારે અહીંયા વિદુરજી અત્યારે મૈત્રજીને પૂછી રહ્યા છે કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ કાંઈ માણસના જીવનમાં અહીંયા બટન દબાવ્યું એટલે જ્ઞાન આવ્યું, અહીંયા બટન દબાવ્યું એટલે ભક્તિ આવી, આ બાજુનું બટન દબાવ્યું એટલે વૈરાગ્ય તો આવું તો નહીં જ હોય ને. તો આના માટે માણસે ધીમે ધીમે વાનરમાંથી નર, નરમાંથી નારાયણ સુધી પહોંચતા કેવી રીતની એની આવી રીતના કર્મયોગ કર્યો છે કે જે નારાયણ સુધી પહોંચી શકે. પરબારું આવી રીતનું થતું નથી. એમ વિદુરજી અત્યારે અહીંયા મૈત્રેય ઋષિને આ પ્રશ્ન કરે છે. એ આપણે પ્રશ્નનો આજે મૈત્રેય ઋષિ આ અધ્યાયની અંદર બહુ સરસ રીતે જવાબ આપે છે. કેટલાક લોકો કહે છે કે ભગવાન જો માણસની અંદર બેઠા હોય તો લોકો બુરા કર્મો શા માટે કરે છે? એક પ્રશ્ન આ પણ હતો એમ કે ભગવાન, અહીં કીધું ને કે ભગવાન સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ જે ભગવાન છે એ જ ભગવાનનો અંશ માનવ શરીરમાં આવીને બેઠો છે. એટલે ભગવાન અને મનુષ્ય બે એક જ છે. કારણ કે મમે વાંસો જીવ લોકે, આવું ભગવાને પોતે જ ગીતામાં કીધું છે કે મનુષ્ય માત્ર એ મારો અંશ છે, બરાબર. અને મારો જો અંશ હોય, બરાબર ને, તો એની અંદર આવી રીતની શું કહે છે કે આવી રીતના લોકો બુરા કર્મો શા માટે કરે છે? આ પ્રશ્ન વિદુરજીનો હતો. ભગવાન બધામાં સાક્ષી રૂપે છે, તો પછી કર્મજનિત કલેશની પ્રાપ્તિ કેમ થાય છે અને શા માટે થાય છે? ભાગવતકાર વેદવ્યાસ પ્રતિબિંબનું દ્રષ્ટાંત આપીને અહીંયા સમજાવ્યું છે કે કર્મ ભગવાનને કેમ ચીટકતું નથી તે સમજાવવાનો ભાગવતકારે અહીંયા પ્રતિબિંબનું અહીંયા દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું કહેવાય? પૂનમની ચાંદ હોય, રાતનો સમય હોય અને તળાવની અંદર આપણે જઈએ અને તળાવની કાંઠે બેઠા હોઈએ તો સુંદર મજાનો આવી રીતનો ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે, પૂનમનો ચંદ્ર. તો એ ચંદ્રનું પ્રતિબિંબ આ તળાવના પાણીની અંદર પડે છે. પાણીની અંદર પડે છે, માણસને એમ થાય છે કે હાલની જરીક એક પથ્થર નાખીને જો કે આ તળાવ કેટલું ઊંડું છે. એમ કરીને પથ્થર અંદર નાખે તો પથ્થરના આવી રીતના તરંગોથી અંદર રહેલો જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આપને દેખાય, પણ ચંદ્ર તો એવી રીતનો સ્થિર જ થયેલો છે. પ્રતિબિંબનું દ્રષ્ટાંત આપીને કહે છે કે ચંદ્ર એટલે કે ભગવાન અને પ્રતિબિંબ એટલે મનુષ્ય. તો મનુષ્યની અંદર જે કાંઈ આ બધી વાતો છે એ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. ભાગવતકાર વેદવ્યાસ પ્રતિબિંબનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે કે કર્મ ભગવાનને કેમ ચીટકતું નથી તે સમજાવવાનો ભાગવતકારે આ અધ્યાયની અંદર પ્રયત્ન કર્યો છે. પ્રતિબિંબનું દ્રષ્ટાંત આપીને ભગવાનની તટસ્થતા વેદવ્યાસે ભાગવતના સ્કંદ 3ની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણે અત્યારે 3જા અધ્યાયનો આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. 3જા અધ્યાયની અંદર આ વાતો સમજાવી છે. પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, પાણી હલ્યા પછી ચંદ્રનું પ્રતિબિંબ હલે છે, પણ ચંદ્ર હલતો નથી. આપણે એમ થાય કે ચંદ્ર અંદર આ તળાવની અંદર હલવા લાગ્યો, પણ હકીકતે એનું જે બિંબ હોય છે એ બિંબ આવી રીતના તરંગો પાણીમાંથી છૂટવાથી આપણે ચંદ્ર હલતો દેખાય છે, પણ હકીકતે ચંદ્ર હલતો નથી. એનું પ્રતિબિંબ હલતું રહેલું છે. પ્રતિબિંબ હલે તો પણ બિંબ સ્થિર હોય છે. એનું બિંબ કયું છે? આકાશમાંલો ચંદ્ર એ બિંબ છે. તે મૈત્રેય ઋષિએ અત્યારે વિદુરજીને આ દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે. વ્યક્તિને કર્મજનિત કલેશો થાય છે, તેના માટે શું કરવું જોઈએ તેનો રસ્તો ભગવાને બતાવ્યો છે. એમ મૈત્રેય ઋષિ વિદુરને અત્યારે આ સ્કંદ 3ની અંદર સમજાવી રહ્યા છે. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, કૃષ્ણના ગુણ અને કૃષ્ણની લીલા સાંભળ્યા પછી રાગદ્વેષ પણ ખતમ થઈ જાય છે. એમ વેદવ્યાસે જે લખ્યું છે એ જ અત્યારે અહીંયા સમજાવતા રહેલા છે. વેદવ્યાસે લખ્યું છે, સૂતજી નૈમિષારણ્યની અંદર ઋષિઓની સામે આ કથા કરી રહ્યા છે. અહીંયા ગંગા નદીના કિનારે વિદુરે જે મૈત્રીને પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નનો જવાબ આ રીતે આપી રહ્યા છે. આ 7 દિવસનું અનશન કરીને રાજા પરીક્ષિત આખો મોટો વૈભવ, મોટું ચક્રવર્તી રાજ્ય છોડીને ગંગા નદીના કિનારા ઉપર અહીંયા સુખદેવજીને પણ આ જ પ્રશ્ન કરી રહ્યા છે. આ પ્રશ્નના જવાબની અંદર અત્યારે વેદવ્યાસે 3ને સમજાવવાનો અહીંયા પ્રતિબિંબથી અહીંયા પ્રયત્ન કર્યો છે. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી,
કૃષ્ણના ગુણ અને કૃષ્ણની લીલા સાંભળ્યા પછી રાગદ્વેષ પણ ખતમ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલા સાંભળવાથી સુખ દુઃખોનું પરિણામ પણ ખતમ થઈ જાય. એકવાર કૃષ્ણ ભગવાનની લીલા એટલે આપણે હવે બધાને ખબર પડી ગઈ છે કે ખાલી ગોકુળ અને વૃંદાવનમાં કરેલી લીલા પૂરતી વાત નથી. એ લીલા તો છે જ, પણ ભગવાનનો જન્મ, ભગવાનનું કર્મ અને ભગવાનનું આ જગતમાંથી જવું, આ સુધીના બધા જે કાંઈ ભગવાને જે કાંઈ કર્મ કર્યા છે, જે કાંઈ વ્યવસ્થાઓ કરી છે, એ બધી વ્યવસ્થા ભગવાનની જ લીલાઓ છે. તેથી અહીં કહે છે કે ભગવાનની લીલા સાંભળવાથી સુખ દુઃખની અંદર પડેલા માણસના આવી રીતના એનું પરિણામ ખતમ થઈ જાય છે. કૃષ્ણ લીલા એટલે કે કૃષ્ણનું જીવન. રાગ દ્વેષ, કૃષ્ણ લીલા સાંભળવાથી આપણી અંદર રહેલો જે રાગ અને દ્વેષ છે એ પણ શાંત થઈ જાય છે. એટલું જ નહીં, સુખ દુઃખ તરફ જોવાની દ્રષ્ટિ પણ બદલી જાય છે. એકવાર કૃષ્ણ લીલા જો સાંભળી લઈએ તો સુખ દુઃખ તરફ જોવાની આપણી જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ પણ બદલી. શા માટે? કે દુનિયાની અંદર એવા દુઃખો નથી કે જે ભગવાન કૃષ્ણને એના પગમાં એવા ન હોય અથવા એને સહન ન કર્યા હોય. દુનિયાનું એવું એક પણ સુખ નથી કે જે ભગવાને ભોગવું ન હોય. આ બંને વાતો કૃષ્ણના જીવનની અંદર આવે છે. દુઃખ પણ એના જીવનમાં આવેલું દેખાય છે અને સુખની ટચ ઉપર આખી નગરી કહેવાય ને, કેવી દ્વારકા નગરી આખી સોનાની કહેવાય ને, એ સોનાની નગરી જેવો એને વૈભવ મળ્યો છે, સુખમાં આરોટાય છે. તો એવી જ રીતે જેલની અંદર ને બીતા 11 વર્ષ અને 52 દિવસ કાઢવા એ પણ એ દુઃખની અંદર પડેલા છે. તો એવું એક પણ દુઃખ નથી કે જે કૃષ્ણ ભગવાનના જીવનમાં ન આવ્યું હોય. એવું એક પણ સુખ નથી કે જે ભગવાને ભોગવું ન હોય. તો કૃષ્ણ લીલા સાંભળવાથી, કૃષ્ણના આવી રીતના ગુણગાન ગાવાથી આપણી અંદર રહેલા જે કાંઈ સુખ દુઃખ બાબતમાં જે કાંઈ આપણી વ્યથાઓ છે એ કૃષ્ણ લીલા સાંભળ્યા પછી આ બધી ખતમ થઈ જાય છે. એમ અત્યારે અહીંયા કે કૃષ્ણ લીલા સુખ દુઃખ સ્વીકારવાની હિંમત આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ સૃષ્ટિમાં આવીને નિદર્શન, ડેમોન્સ્ટ્રેશન કરીને ગયા કે ભાઈ સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે, ત્યારે માણસે કેવી રીતનું જીવવાનું એનું અહીંયા ડેમોન્સ્ટ્રેશન, આપણે કહીએ ને નિદર્શન પ્લોટ. ઘણીવાર કોઈ પણ આવી રીતનું સંશોધન જો કરવાનું હોય તો કૃષિ યુનિવર્સિટીમાંથી બધા આવી રીતના ભણેલા ગણેલા બધા વિદ્વાનો આવે કે ભાઈ અમે આ બિયારણનું સંશોધન કર્યું છે, હવે એનું નિદર્શન પ્લોટ તમારા ખેતરમાં કરી અને અમારે જોવું છે કે આમાં કેટલું તથ્ય અને પરિણામ કેવું આવે છે. એને નિદર્શન પ્લોટ કહેવામાં આવે છે. તો ઘણીવાર યુનિવર્સિટીના આવી રીતના ભણેલા ગણેલા અને અભ્યાસ કરતા રહેલા, સંશોધન કરતા વૈજ્ઞાનિકો આપણી પાસે આવે અને આ થોડુંક બિયારણ આપે. એ કે આ બિયારણને આવી રીતનો પટ આપવાનો, આવી રીતનો વાવવાનો અને 3-4 મહિના આવી રીતની કાળજી કરવાની છે અને પછી પરિણામ શું આવે છે એ અમે જોવા માટે અવારનવાર આવતા. એમ કરી અને એનું નિદર્શન પ્લોટ કરે છે અને એમાં જો સફળ થઈ જાય, ઉત્પાદનમાં વધારો થાય તો પછી આખી દુનિયાને કહેશે કે ભાઈ આ ટાઈપનું જે બિયારણ છે ને એ જ તમે વાવો. આ ટાઈપની મગફળી છે વધારે ઉત્પાદન આપે છે. આ જે ઘઉં છે ને એ બહુ સારી રીતે ઉત્પાદન, બહુ સારી રીતે આપે છે. આ બધું થાય છે એનું કારણ શું છે? પરબારું કાંઈ ઉપરથી ટપકી પડતું નથી. એના માટે આવી રીતના ઘણા બધા સંશોધનો કરવા પડે છે. તો ભગવાને પણ આ નિદર્શન પ્લોટ કર્યો કે સુખ દુઃખની અંદર કેવી રીતનું રહેવાનું ને એ મેં જીવીને બતાવ્યું છે. તેથી ગીતાકાર પણ કહે છે કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપ્યસી. આ શાસ્ત્ર ખોલીને જો વાંચીએ તો આપણે ખબર પડે કે ભગવાન જેવા ભગવાન પણ કહે છે કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તત્તો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપ્યસી. હે અર્જુન, તું કદાચ હાથમાં ગાંડીવ લઈ અને આ આતતાઈઓને જો ખલાસ કરીશ ને તો હું તને ખાતરી આપું છું કે તને પાપ લાગવાનું નથી. પણ ભગવાન આના ડોકા કાપવાના છે. ખાલી કીડીને મારવાની હોય કે દવા છાંટીને કોઈ હિંસા કરવાની હોય તો પણ માણસને ગભરામણ થાય છે. આ તો માણસના ડોકા ઉડાડવાના છે. તેથી માણસના ડોકા ઉડાડ્યા પછી આના બધાના ડોકા ઉડાડું તો પછી હું નરકમાં જાઉં અને નરકમાં હજારો વર્ષો સુધી રીબાવ, એના કરતાં મારે લડવું જ નથી. આવું જ્યારે આ કમિટમેન્ટ જ્યારે ભગવાન કૃષ્ણને આપે છે ત્યારે ભગવાન કહે છે કે તું ધ્યાન રાખ, મારા વિચાર ઉપર હું જે તને જે વાત કરું છું ને એ બરોબર તું સાંભળી લે. સુખ દુઃખે સમે કૃત્વા. સુખ અને દુઃખ, યશ અને અપયશ, હાનિ અને લાભ,
આ તો માણસના જીવનમાં આવતા રહેલા આ જીવનના પ્રવાહો છે. એ એક પ્રવાહ આવે છે, બીજો જાય છે, પહેલો આવે છે, બીજો જાય છે. સુખ આવે છે એ કાયમનું હોતું નથી, એવી રીતે દુઃખ આવે છે એ પણ કાયમનું હોતું નથી. એ દિન ભી બીત જાય કે આ દિવસો પણ આપણા જતા રહેવાના છે. આ ભગવાને જે કાંઈ વાતો કરી છે એ ભગવાનની બધી લીલાઓ છે. તે કાંઈ કહે છે કે સુખ આવે, દુઃખ આવે, યશ કીર્તિ મળે, તે સમયે જીવન કેમ જીવવું તે ભગવાન આપને જીવી અને ડેમોન્સ્ટ્રેશન કરીને આ જગતમાંથી ગયા છે. ગમે તેવા દુઃખ આવે, ગમે તેવા સુખ આવે, તો સુખ અને દુઃખના વચ્ચે કેવી રીતનું રહેવાનું એ ભગવાને આપણે છે. આ બધી ભગવાનની લીલા છે. આ ભગવાનની લીલા આપણે સાંભળવાની, તેથી આપણે રોજ આપણે અહીં મળીએ છીએ. માટે જે કૃષ્ણના ગુણો, કૃષ્ણનું જીવન, કૃષ્ણની વિચારધારા, કૃષ્ણે કરેલા પ્રયોગો તેમજ કૃષ્ણ લીલા સાંભળો તો જ કર્મજનિત કલેશ ટળે છે, નકર કર્મજનિત કલેશ ટળતા નથી. આવો પ્રશ્ન વિદુરજીનો હતો. એ પ્રશ્નના જવાબમાં મૈત્રેય ઋષિ આ સમજાવે છે. વેદવ્યાસે ભાગવતના સ્કંદ 3માં એક બીજી વાત સમજાવી છે કે સૃષ્ટિ નિર્માણ કરવાનો ભગવાનનો આગ્રહ છે. મૈત્રેય ઋષિ વિદુરને આ આખો પ્રસંગ હરિદ્વાર ક્ષેત્રની અંદર ગંગા મૈયાના કિનારા ઉપર પૂછેલા પ્રશ્નનો આ જવાબ આપે છે. સૃષ્ટિ નિર્માણ કરવાનો ભગવાનનો આગ્રહ છે અને માટે છે અને તે માટે પ્રયત્ન પણ છે. સનત કુમારે સૃષ્ટિ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે, એમ સુખદેવજી પરીક્ષિત રાજાને ગંગા નદીના કિનારે એમનો પણ આ જ પ્રશ્ન હતો. તો એ પ્રશ્ન જવાબમાં એ આપે છે. સૃષ્ટિ નિર્માણ થઈ તેથી ભગવાનને આનંદ થયો. સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી કુટુંબ અને સંસાર છોડવાનો પ્રયત્ન કરો, કહેવાતા શાસ્ત્રકારોએ આ વાતો પણ સમજાવી છે. ત્યારે અહીંયા કહે છે કે અહીંયા બ્રહ્માજી એક. બીજી વાત જો આવી રીતની હોય તો ભગવાને આ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? બ્રહ્માજી કહે છે કે આ બેમાંથી મારે કઈ વાત માનવી, શાસ્ત્રની વાત માનવી કે બ્રહ્માજી આ સૃષ્ટિ નિર્માણ કરીને માણસ હસતો રમતો 100 વર્ષ સુધી કિલોલ કરતો જીવી શકે સંસારમાં રહીને, એ વાત. એટલે આ વિસ્મિત થયેલા બ્રહ્માજી અત્યારે એકદમ દિગ્ગમુઢુક થઈ ગયા છે. બીજા પ્રસંગની અંદર વેદવ્યાસે આ પ્રસંગ લખ્યો છે. એટલે કે પછી સૃષ્ટિ ઉત્પન્ન કરનાર બ્રહ્મદેવ અને તેને મદદ કરનારો કરવા વાળી આદિમ શક્તિ સાચી છે કે મારે માનવું કોનું? એમ અત્યારે અહીંયા બ્રહ્માજી વિસ્મિત થઈ ગયા છે કે એક બાજુ મને આ કહે છે ને બીજી બાજુ મને આ વાત સમજાવે છે, તો મારે કઈ વાત માનવી? ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું એ 100 વર્ષ સુધી હસતા રમતા રાખવા માટે, ખીલવા માટે કીધું છે. અને ઘણી બધી શાસ્ત્રકારો કહે છે કે માણસે કુટુંબ અને પરિવારને છોડી અને વૈરાગ્ય વૃત્તિથી આવી રીતનું નહીં અને ભક્તિ કરવી જોઈએ. એટલે મારે શું કરવું એમાં વિસ્મિત થઈ ગયેલા બીજા પ્રસંગની અંદર બ્રહ્માજી આવી રીતની એની સ્થિતિ ઊભી થઈ છે. એક સૃષ્ટિ નિર્માણ કરવાનો આગ્રહ રાખે છે અને અમને શાસ્ત્રકારો કહે છે કે સંસાર અને કુટુંબ છોડી દો. આમાં મારે શું કરવું જોઈએ? આ બંનેમાંથી કોણ સાચું? તેમાં સૃષ્ટિ વિકાસ અપરિહાર્ય છે, પણ સુખ દુઃખાદિક દ્વંદ્વથી થવાવાળી તકલીફ ત્યાજ્ય છે, એમ વેદવ્યાસ ભાગવતની અંદર આ લખે છે. કર્મની ભીતિ અને કર્મનું પરિણામ ત્યાજ્ય છે. બ્રહ્મદેવે પણ સૃષ્ટિ સર્જન વખતે આ શંકા ઊભી કરી છે. એની શંકા થઈ છે કે આ બે વાતમાંથી મારે કઈ વાત માનવી? કર્મનું બંધન કેવી રીતે જાય? આ પ્રશ્ન ઊભો થયો છે. કર્મ કર્યું કે બંધન આવે ને? કર્મ કર્યું એટલે બંધન આવે જ. હવે કયું કર્મ બંધન અને આ કર્મ બંધન કેવી રીતે જાય એ પ્રશ્ન અત્યારે ભગવાનને અત્યારે પૂછે છે. ભાગવતકાર વેદવ્યાસે તેના ઉપર એક જ જવાબ આપ્યો છે કે આ કર્મ બંધન ભક્તિથી જાય. ભક્તિ વગર આ કર્મ બંધન શક્ય નથી. ભક્તિ જ એક એવું હથિયાર છે, ભક્તિ એક એવું સાધન છે કે એ ભક્તિનું સાધન એકવાર જો માણસ ઉપાડે અને એની અંદર જો લીન થઈ જાય ને તો કર્મ બંધિત જે આ વાતો છે એમાંથી છુટકારો મળી જાય છે, એમ વેદવ્યાસ લખે છે. ભાગવતકાર વેદવ્યાસે તેના ઉપર એક જ દવા આપી છે અને તે દવા એટલે ભક્તિ. આ ભક્તિની દવા સિવાય કર્મ બંધન માણસનું છૂટતું નથી. જે કાંઈ કર્મ કરીને આવીએ તો ભગવાનના ચરણની અંદર એ કર્મ આપણે સોંપી દેવાનું, તો માણસ કર્મ બંધનથી મુક્ત થઈ જાય
છે. નહીંતર મેં કર્યું, મેં ઊભું કર્યું, હું હતો એટલે આ બેનો સંબંધ થયો, હું ન હોત તો આનો સંબંધ થાત નહીં. એ તો હું ભેગો ગયો ને ભાઈ, સામેવાળાને મેં બરોબર રીતે સમજાવ્યા અને પછી આ સંબંધ થયો છે કે બરોબર. એ હુંનું જો કાઢવાનું હોય તો એ વચ્ચે ભક્તિને, અહીંયા વેદવ્યાસ કહે છે ભક્તિ એક એવી દવા છે, ભક્તિ એક એવી ઔષધિ છે કે માણસ જો ભક્તિથી કરે બરોબર ને તો એનું કર્મ બંધન એને લાગતું નથી. એમ કર્મની ભીતિ અને કર્મનું પરિણામ ત્યાજ્ય છે. બ્રહ્મદેવે પણ સૃષ્ટિ સર્જન કરતી વખતે આ એક પ્રશ્ન ઉઠાવ્યો છે. ભાગવતકાર વેદવ્યાસ તેના ઉપર એક જ દવા આપે છે કે આ કર્મ બંધન ભક્તિથી જશે. ભાગવતકારે ભક્તિનો રસ્તો સ્વીકાર્યો છે. ગીતાએ પણ ભક્તિનો રસ્તો છે. બંને, કારણ કે જે વખતે અહીંયા નારદ મુનિ અહીંયા વ્યાસ આશ્રમની અંદર મળ્યા, વ્યાસ થોડાક નિરાશ થઈ ગયેલા હતા અને થોડાક દુઃખી હોય એવું લાગતું હતું. એટલે અહીંયા શું કહેવાય છે કે નારદજી પૂછે છે કે તમારો ચહેરો જોયા પછી મને લાગે છે કે તમને કંઈક દુઃખ અથવા તમારી અંદર કંઈક ઓછપ હોય એવું લાગે છે. ત્યારે બંનેનો સંવાદ સારી રીતે થાય છે અને પછી કહે છે કે જ્યાં સુધી તમે કૃષ્ણ ભગવાનની લીલાનું વર્ણન અથવા એવો એક ગ્રંથ નિર્માણ નહીં કરો ત્યાં સુધી તમારા મનની અંદર આ જે આ નિરાશા છે એ નિરાશા જવાની. આ વાત આપણે આગલા અધ્યાયમાં જોયું હતું બરાબર. તો કહેવાનો અર્થ કે ભગવાનની લીલા, ભગવાનની ભક્તિ, ભગવાનનું સાનિધ્ય અને ભગવાન માટેનો જે કર્મયોગ છે એ જ એક આ કર્મ બંધનથી છૂટવા માટેનો એક જ ઉપાય છે કે એ ભગવાન એનો ઉપાય છે. પછી સામાન્ય માણસ કર્મ કરશે, એટલે કે ગીતા પણ આ જ વાત આપને સમજાવે છે. ગીતા કહે છે કે અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગ્ય યો મદ ભક્ત સમય પ્રિય. આ બંને જો ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા બે એક જ રસ્તા ઉપર ચાલે છે. કારણ કે જે વખતે અહીંયા ભાગવતની રચના કરવામાં આવી અને એ વખતે જ્યારે નારદ અહીંયા સનત કુમારોને જ્યારે અહીંયા બદ્રી વિશાલની અંદર મળે છે ને તો એ વખતે પણ આ જ ચર્ચા થાય છે. કઈ ચર્ચા થાય છે કે તમે આવી રીતના જે ભાગવત જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર કઈ કઈ વાતો રહેલી છે એ એને સમજાવે છે. તો એની અંદર શાસ્ત્રનો સંપૂર્ણ નિચોડ આ 12 સ્કંદની અંદર અને 18,000 શ્લોકની અંદર વેદ વ્યાસે નિચોવીને એની અંદર ભરી દીધો છે. એમાં દરેક શાસ્ત્રનું દોહન કરેલું છે. પછી મહાભારત હોય, પછી આપણા પુરાણો હોય, બ્રહ્મસૂત્રો હોય, કોઈ પણ હોય તો બધાને નીચોવી ગીતા હોય કે બધે એનું એક શાસ્ત્ર બનાવ્યું અને એ બન્યું આપણું શ્રીમદ ભાગવત પુરાણ. અને એની અંદર આ બધી જ વાતો લખેલી છે. તેથી ગીતા પણ કહે છે કે કર્મ બંધનથી જો છૂટવાનું હોય તો અનપેક્ષા સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. આનાથી કોઈ ભક્ત મને વધારે પ્રિય નથી. કયો? તો જે કર્મ બંધનથી છૂટી અને એનું મન છે એ મારા ચરણની અંદર સમર્પિત કરે તો આનાથી મને કોઈ વધારે ભક્ત પ્રિય નથી. અનપેક્ષાનો અર્થ થાય છે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરો. આ કર્મ હોય તો એ કર્મ બંધનથી માણસને મુક્ત કરી દે છે. બાકી બધા જ કર્મ માણસને બાંધી રાખે બરોબર ને, અને બાંધી રાખે છે એટલે એને ફરીથી જન્મ લેવો પડે છે. કર્મ બંધનથી છૂટવા માટેનો એક જ રસ્તો અહીંયા ભાગવતકારે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ ભક્તિ એક એવી એની દવા છે કે જેનાથી આ કર્મ બંધન છૂટે. સામાન્ય માણસ કર્મ કરશે તે સત્કર્મ જ કરાશે, તેનું પરિણામ કંઈ ખરાબ નહીં આવે પણ બંધન તો આવે છે. સામાન્ય માણસ કર્મ કરે બંધન તો એને આવે છે. જે વિચારવંત છે તે ભક્તિની દ્રષ્ટિથી વિચારશે કે કરવાવાળો હું નથી, અંદર કોઈ શક્તિ કામ કરતી રહેલી છે તેથી હું આ કર્મ કરતો રહેલો છે. એનાથી એક ડગલું આગળ જાય અને વિચારવંત માણસે વિચાર કરે છે કે આ કર્મ હું કરતો નથી. હું જો કરતો હોય બરાબર ને તો ઘણીવાર આપણે એમ થાય કે શરીર પણ એવી જ રીતનું હોય, મસ્તક પણ હોય, હાથ હોય, પણ અંદર કોઈ ચૈતન્ય શક્તિ ન હોય તો માણસ કર્મ કરી શકતો નથી. એટલે વિચારવંત માણસ વિચાર કરે છે કે હું જે કાંઈ કર્મ કરું છું એનું કારણ અંદર કોઈ શક્તિ મને આ કર્મ કરાવતી રહેલી છે. એના કરતાં એક ડગલું આગળ આ રીતનું છે. કૃતિ ભક્તિ તેની છે અને સ્વીકાર મારો છે.
ભક્તિનો અર્થ એવો નથી કે ચાંદલો કરવાવાળો અને રામ રામ કરવાવાળો ભક્તિ કરે છે, આવું નથી. એમ ભક્તિ કેવળ કૃતિ નથી, પણ ભક્તિ એક વૃત્તિ છે. સામાન્ય લોકોનો કર્મ કલેશ ભક્તિથી ઓછો થઈ જશે એમ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. ભગવાનની લીલા, ભગવાનના ગુણગાન અને ભગવાનની કથાનું શ્રવણ કરવાથી માણસની અંદર રહેલા જે રાગ અને દ્વેષ છે ને એ ધીમે ધીમે ઓછા થઈ જાય છે. એટલે કે કર્મ કલેશ ભક્તિથી કેવી રીતે ઓછો થાય છે, આ વિદુરનો પ્રશ્ન હતો. હું પૂછ્યો હતો કે માણસ કર્મથી બંધાઈ જાય છે, એ કર્મ કલેશથી મુક્તિ મેળવવી હોય તો એના માટે શું ઉપાય છે? આ મૈત્રેય ઋષિને અહીંયા ગંગા નદીના કિનારા ઉપર અહીંયા વિદુરે પ્રશ્ન કરેલો. વિચારવંત માણસ તેનાથી આગળ વધીને વિચાર કરશે કે શરીર હું નથી, બરાબર, આની અંદર કોઈ બેઠું છે તેથી આ શરીર ચાલતું રહેલું છે. મારું જીવન કોઈ શક્તિ ચલાવે છે, કરાવવા વાળો હું નથી, શક્તિ તેની છે અને સ્વીકાર મારો. આ તો ચોરી કહેવાય કે શક્તિ એની છે અને કર્મનું જ્યારે ફળ આવે ત્યારે આ ફળ મારું છે એમ બોલવાવાળો તો ચોર જ કહેવાય છે. વિચારવંત જે બુદ્ધિમાન જે માણસ છે એને એક પછી એક આવી રીતના અનેક પ્રકારના વિચારો સ્ફૂરશે. પછી વિચારવંત કર્મયોગી માણસ વિચાર કરે છે કે મારા જીવનમાં સંકલ્પ પણ તે જ કરે છે, બુદ્ધિ પણ તેની છે અને મારા પગની અંદર જે બળ છે એ પણ ભગવાનનું જ બળ છે. આમ કરતાં કરતાં ત્રીજા સ્ટેજ ઉપર માણસ જ્યારે જાય ને ત્યારે માણસ કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. નહીંતર કર્મ કરે એટલે એનું બંધન તો આવે ને આવે. સારું કર્મ કરે તો સારું ફળ આવે, ખરાબ આવે એવું કહેતા નથી. કોઈ હોસ્પિટલ બંધાવે, કોઈ બગીચાઓ બંધાવે, કોઈ વાવ ખોદાવે, બરાબર ને, કોઈ આવી રીતની પેલા શું કહેવાય ઘણું બધું આવી રીતનું કરે તો એનું ફળ તો એને મળવાનું છે, પણ એ ફળ મળે છે પણ એ બંધન તો થાય છે. છતાં કર્મફળનો સ્વીકાર કરું તે કેમ ચાલે? તેથી વિચારવંત ભક્ત તેનો અસ્વીકાર કરે છે. મૈત્રેય ઋષિ વિદુરે જે કાંઈ પ્રશ્ન પૂછ્યો હતો આ કર્મ બંધનનો, એનો જવાબ અત્યારે અહીંયા ગંગા નદીના કિનારા ઉપર અહીંયા કોણ મૈત્રેય ઋષિ વિદુરને એના પ્રશ્નનો આ રીતે જવાબ આપ્યો છે કે કર્મ બંધનથી છૂટવું હોય તો એના માટેનો એક જ રસ્તો છે અને તે રસ્તો એટલે ભક્તિ. ભક્તિ એટલે કહે તો કે અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્ય સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત. આનાથી કોઈ મને ભક્ત વધારે પ્રિય નથી, એવું ભગવાને પોતે ગીતાની અંદર અહીંયા અર્જુનને અહીંયા કમિટમેન્ટ એટલે આવી રીતનું આપ્યું છે કે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સાતમે પડદે પણ હું એને ઘેરે જઈશ ત્યારે ઉનાળાના દિવસો હશે તો મને ખસખસનું ઠંડુ પાણી મળે એવી પણ મને અપેક્ષા નથી. શિયાળાના દિવસોમાં કદાચ હું એને ઘેરે જાય તો ગરમ ગરમ મને ચા મળે, બરાબર, એને ઘેરે જાય ત્યારે મને ફૂલનો હાર, આભાર અથવા આવી કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર જે માણસ આવી તો કર્મ કરે છે એને કર્મ બંધન કરતું નથી. હું જે કાંઈ કરું છું એ મને કોઈ કરાવી રહ્યું છે, હું જે કાંઈ કરું છું એમ અંદરની શક્તિ મને કોઈ હલાવી રહી છે, તેથી જ હું આ કર્મ કરતો રહેલો છું. તેથી આ કર્મનું ફળ કોનું છે? આ ફળ મારું નથી. તેથી ભગવાનના ચરણે આ ફળ ધરી દેવું જોઈએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મા વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યદ્ય સકલમ પરસ્મે નારાયણાય સમર્પ્યામિ. હું જે કાંઈ કર્મ કરું છું એ નારાયણના શરણની અંદર માણસ જો સ્વીકારી મૂકી દે ને તો એને કર્મ બંધન લાગતું. આ એનો ઉપાય છે. આના સિવાય માણસને બંધન આવે ને આવે જ, બરોબર. તેથી બંધનમાંથી મુક્ત થવા માટે કઈ વૃત્તિ હોવી જોઈએ? આવો જ્યારે વિદુરે પ્રશ્ન કર્યો હતો ત્યારે મૈત્રેયજી ઋષિ એને આ રીતે સમજાવે છે. કર્મ બંધનમાંથી મુક્તિ કરવા માટે વેદવ્યાસે એક જ ઔષધિ, એક જ દવા આપી છે અને તે એટલે ભક્તિ. ભક્તિ માણસને આવી રીતે મુક્તિ તરફ લઈ જાય છે. તેના વગર નહીં થાય. જે વિચારવંત ભાવિક લોકો છે તેઓ કર્મનો અસ્વીકાર નહીં કરે પરંતુ કર્મફળનો સ્વીકાર કરીને ભગવાનના ચરણે ધરી ગયા છે. તેવા કર્મ કદાચ ફળ મળે ને તો ફળ મળે છે તો કે ભગવાન મને જે કાંઈ ફળ મળ્યું છે ને એ તારા લીધે આ ફળ મને મળેલું છે એમ કરીને ભગવાનના ચરણે જે ધરી જશે એને કર્મ બંધન કરી શકતું નથી. નહીંતર પ્રશ્ન એ હતો
કે માણસને જ્યારે કર્મ બંધન આવે તો એ કર્મ બંધનમાંથી છૂટવાનો ઉપાય કયો? આવો વિદુરે જ્યારે મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો ત્યારે મૈત્રેય ઋષિએ એને કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે આટલી વાતો એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ બીજો કર્મફળનો રસ્તો છે. એમ વિદુજીના પ્રશ્નનો ઉત્તર આપતા મૈત્રેય ઋષિ હરિદ્વાર ક્ષેત્રમાં અહીંયા આવી રીતના સમજાવે છે. તેથી ગીતાકાર પણ કહે છે કે યત કરોસી યદસ્નાસી યજુહોસી દદાસી યત પશ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણ. આવું ભગવાને પણ કહી દીધું છે. હે કુંતી પુત્ર, તું જે કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે આપે છે, જે તપ કરે છે તે તું મને અર્પણ કર. એટલે તું કર્મ બંધનમાંથી મુક્ત. તું જે કાંઈ કરે છે, ખાવાનું હોય, પીવાનું હોય, યજ્ઞ કરવાનું હોય, હાલવાનું, ચાલવાનું, બોલવાનું, જે કાંઈ છે એ યત પશ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણ. આ બધું તું જે કાંઈ કરે છે, બોલે છે, ચાલે છે, યજ્ઞ કરે છે, જે કાંઈ કરે છે એ બધું તું મને અર્પણ કરી દે અને કર્મ બંધનથી તું મુક્ત. આ મુક્ત થવા માટેની વાત અહીં ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવી છે. ગીતાકાર પણ ભગવાન અર્જુનને પણ આ જ વાત સમજાવે છે. કેમ ભાઈ, કર્મફળનું મારે ત્યાં કેમ આવ્યો? એનું કારણ આ જે ખેતર છે ને તે મારું નથી. આ પેદા થયેલું અનાજ મારું નથી. ઘણીવાર ફળ આપણા આંગણા ઉપર આવે. આપણે તો 50 વર્ષ પહેલાં કર્મ કર્યું હોય સારું, પણ આપણે ભૂલી ગયા હોય. આપણે તો કેટલું યાદ રાખીએ, પણ 50 વર્ષ પહેલાં સારું કાંઈ કર્મ થઈ ગયું હોય તો એનું અચાનક આપણે કાંઈ ફાયદો થાય ને તો સમજી લેવાનું કે પૂર્વ 50-60 વર્ષ પહેલાં મેં જે કાંઈ સારું કર્મ કર્યું હતું ને એ અત્યારે હું કાંઈ હલતો નથી, ચાલતો નથી, છતાંય અહીં મારા ઘરના આંગણે અહીંયા ટકોરી વગાડી કહે છે કે લ્યો આ ફળ આવ્યું. એ ફળ આવ્યું કેવું, ક્યાંથી? તો કે આની પહેલાં આપણે એવું કોઈ કર્મ કર્યું છે જે આપણે જ્ઞાત નથી, આપણે જાણમાં નથી, પણ ભગવાન એ બધા કર્મફળ નોંધી રાખે છે. જ્યાં જેવી રીતના જેવા કર્મ હોય એ પ્રમાણે ભગવાન એ ફળ મોકલી આપે છે. તેથી અચાનક કોઈને ફાયદો થઈ જાય કે હું કાંઈ કર્મ કરતો નથી, વાડીએ જતો નથી, ઓફિસે જતો નથી અને મને આટલો મોટો ફાયદો કેમ થયો, તો ડરવાનું કે બીવાનું કે કારણ નથી. આગલા 25-50 વર્ષની અંદર મારાથી એવું કાંઈ સારું કર્મ થઈ ગયું છે, ભગવાને નોંધી રાખેલું, અને એ ફળ જ્યારે પાક્યું ત્યારે એ ફળ તમારા ઘરના દરવાજા ખખડાવીને કોઈ કહેશે કે આ કર્મનો તમે સ્વીકાર કરો. ભગવાનનું આવું છે. ભગવાન તું લઈ લે. આમ કંઈ જે કંઈ ફળ હશે તે વિચારવંત ભાવિક ભક્તની દ્રષ્ટિએ અહીં ભગવાનને અર્પણ કરી દે છે કે ભાઈ મને તો યાદ નથી, મેં તો તારા ભરોસે કર્મ કર્યું હતું, પણ કર્મ કરે એટલે ભગવાનને ફળ તો આપવું જ પડે, પણ ફળ મળ્યા પછી ભગવાનના ચરણે અર્પિત કરી દેવું જોઈએ. તેવી રીતે સમર્પણાત્મક ભક્તોનો કર્મબોધ પ્રભુ જ ઉપાડે છે. આવી રીતે ચારેય અવસ્થામાં કર્મ કલેશ છે. આ વિદુરજીનો જે પ્રશ્ન હતો એના પ્રશ્નમાં મૈત્રેય ઋષિ કહે છે કે કર્મજનિત જે બંધન જે કરે છે એમાંથી છૂટવા માટેનો એક જ ઉપાય છે, એમ મૈત્રેય ઋષિ કહે છે. કર્મની અપરિહાર્યતા છે, તેનો પહેલો સ્વીકાર થવો જોઈએ. કર્મ થશે. પૂર્વન નેવેહ કર્મણી જીજી વિશેષતાઓ સમાહ એવમ તઈ નાન્ય તેસ્તી ન કર્મ લિપ્યતે નરે. ઉપનિષદનો આપણે વાંચી ઈશાવાસ્ય ઉપનિષદ, તો એના બીજા જ મંત્રમાં ઋષિઓએ લખ્યું છે પૂર્વન નેવેહ કર્મણી. કામ કરતાં કરતાં તારે 100 વર્ષ જીવવાનું. પૂર્વન નેવેહ કર્મણી જીજી વિશેષતાઓ સમાહ એવમ તઈ નાન્ય તેસ્તી ન કર્મ લિપ્યતે નરે. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર તું એવું કર્મ કરીશ તો તને એ લેપાયમાન થવાનું નથી. આવું ઉપનિષદો પણ આ જ વાત કહે છે, ગીતા પણ આ જ વાત કહે છે, અને ભાગવતમાં વેદવ્યાસે પણ આ જ વાત લખી છે. એ જ વાત મૈત્રેય ઋષિ અત્યારે અહીંયા વિદુરજીને પોતાના પ્રશ્નની અંદર આ જ વાત સમજાવી રહ્યા છે. સામાન્ય માણસને કર્મ હેરાન નહીં કરે એનું કારણ શું? કે સામાન્ય માણસ ભક્તિનો સ્વીકાર કર્યા બાદ ખરાબ કર્મ કરશે જ નહીં, તેથી એ કર્મ એને હેરાન કરે નહીં. વિદુરે કયો પ્રશ્ન પૂછ્યો હતો કે મૈત્રેય હે મૈત્રેય, હે પવિત્ર આત્મા, વિદ્વાનોએ તે જ્ઞાનની પ્રાપ્તિના કયા કયા ઉપાયો બતાવ્યા છે? આ વિદુરનો પ્રશ્ન હતો. એ જ્ઞાનના ઉપાયોની વાત કરતા અહીંયા મૈત્રેય ઋષિ એના પ્રશ્નનો આ રીતે જવાબ આપે છે.
આ બધી વાતો થયા પછી તે સમયે વિશ્વ રચનાની ઈચ્છાવાળા લોકાધિષ્ઠિત બ્રહ્માજીએ ભગવાનના નાભી સરોવરમાંથી પ્રગટેલું તે કમળ જળ આકાશ વાયુ અને નિજ સરક એટલે કે નિજ શરીર કેવળ આ 5 જ વસ્તુઓ જોઈ, એ સિવાય અન્ય કશું જોયું નહીં. આ કર્મનો જે પ્રશ્ન તો એ અહીંયા વેદ વ્યાસે લખ્યો છે અને વચ્ચે મૈત્રેયજીએ અહીંયા વિદુરને આ રીતે સમજાવ્યો છે. પછી બ્રહ્માજીનું જે ઉત્પત્તિ થઈ અને એની જે આખી ઘટના છે એ પણ વેદ વ્યાસે આ શ્લોકોની અંદર લખી છે. શું લખ્યું છે કે રજોગુણથી પ્રાપ્ત બ્રહ્માજી પ્રજાનું સર્જન કરવા ઈચ્છતા હતા. તેમણે જ્યારે સૃષ્ટિના કારણભૂત માત્ર આ 5 જ વસ્તુઓ જોઈ ત્યારે તેઓ લોક રચના માટે ઉત્સુક થવાને કારણે એટલે કે અચિંત્ય ગતિના શ્રી હરિમાં ચિત્ત પોરવીને તે પરમ પૂજની પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. આવી રીતનું બધે તપાસ કરી કે મને આધાર કોણે આપ્યો, આ કમળને આધાર કોણે આપ્યો. ઘણા બધા પ્રયત્ન કરવા છતાં એને કોઈ પરિણામ અથવા કોઈ જગ્યાએ એને મને આધાર આપનારું સ્થાન મળ્યું નહીં. ત્યારે અહીંયા બ્રહ્માજી અહીંયા તપસ્યા કરવા માટે બેસી ગયા છે, ધ્યાન ધરે છે. ધ્યાનની અંદર કસ્તુરી શું કહેવાય આ બધા ભગવાનના જે રૂપ છે અથવા એના ઘરેણા એના મુગુટ એમાંથી નીકળતો પ્રકાશ આ બધી જે વાતો છે એ અત્યારે અહીંયા બ્રહ્માજીને દેખાય. છેલ્લે એમ કહે છે કે આ બધો મેં પ્રયત્ન કર્યો છતાંય મને મળ્યા નહીં, પણ સમાધિ અવસ્થાની અંદર ભગવાને મને આવી રીતના મનની આવી રીતના દર્શન આપ્યા છે. આમ કરી અને હવે શું કરવાનું, સમાધિમાંથી બહાર નીકળી અને ભગવાનને સ્તુતિ કરવા લાગ્યા. અત્યારે તો મનની અંદર આ બધી વાતો ચાલતી રહેલી હતી. ઘણા પ્રયત્ન છતાંય મને કોણે ઉત્પન્ન કર્યો, મને આધાર કોણે આપ્યો, કમળને આધાર કોણે આપ્યો, એ ચિંતિતમાં અત્યારે હતા. પણ હવે સ્પષ્ટ થઈ ગયું કે આધાર આપનાર તો ભગવાન જ છે. ભગવાન એકદમ અહીંયા સમાધિમાંથી જ્યારે અહીંયા બ્રહ્માજી જ્યારે બહાર આવે છે ત્યારે 2 હાથ જોડી અને ભગવાનને સુંદર મજાની સ્તુતિ કરે છે. એ સ્તુતિનો વિચાર આપણે આવતીકાલે બરોબર.